તરત તો ચક્કર આવે, વાત સાચી છે, પણ કેવું છે કે ભાઈ આપ સર્વના આશીર્વાદ છે કે જેનાથી આમ મજા આવે છે, કોઈ જાતની તકલીફ થઈ નથી અત્યાર સુધી. તો બ્લડ ડોનેટ કરીને આવીને સીધું ભણવાની શરૂઆત કરી દીધી એક્ઝેક્ટ 6 વાગે, અને પછી તમારું લેક્ચર તરત ને તરત 5 મિનિટમાં. હા, એક લીંબુ પાણી પીધું હતું, લીંબુ પાણી હોય છે એનો એક ગ્લાસ પીધો હતો, બાકી કઈ નહીં. હા, ઘરે જઈને તમારો લેક્ચર પૂરો થાય એટલે ઘરે જઈને હું આરામ કરી લઈશ, સુઈ જ જવું છે, પછી કઈ ચિંતા નહીં. ચલો તો શરૂઆત કરીએ દોસ્તો. ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મહત્વના કેળવણીકારો જે આપણે ભણવાના છે, જે તમારી પરીક્ષા માટે અતિ મહત્વના છે. વાઘેલા આરતીબેન કશો ખબર નથી બેન, માહિતી આવશે એટલે હું તમને શેર કરીશ, પણ અત્યારે તો મને ખ્યાલ નથી. પરીક્ષા ક્યારે આવશે અત્યારે એક્ઝેક્ટ ના કહી શકીએ, એટલે બધાને જણાવી દઉં ભાઈ કે કચ્છ વાળી જે પરીક્ષાની જાહેરાત થઈ એ ક્યારે આવશે, આપણી ક્યારે આવશે, પણ એટલું ચોક્કસ છે 2025 માં પરીક્ષા આવશે. બરાબર, ટેટ 1 ની પરીક્ષા આવશે, કચ્છ વાળી ભરતી છે એની પણ કઈક પરીક્ષાનું આયોજન થવાનું છે, એનો ઠરાવ પણ અત્યારે તૈયાર થવાનો છે. અત્યારે ઠરાવ થયો નથી, ઠરાવની પ્રક્રિયા ચાલુ છે, થશે ને એટલે હું તમને જાણ કરીશ. બરાબર, બાકી પરીક્ષા 2025 માં આવશે, ચિંતા કરો માં, તૈયારીમાં ફોકસ કરો. અને ટેટ 2 ની પરીક્ષા માટે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડે હું, ચેતન સર, મહેશ સર અને આપણા ઓફલાઈન ના વિદ્યાર્થી એ બધા જઈ અને રજૂઆત કરવા જવાના છે. ક્યારે રજૂઆત કરવા જશું એ પણ તમને કહી દઉં, આ મંથના એન્ડિંગ સુધીમાં તમને માહિતી મળી જશે, એટલે કે માર્ચ મહિનાના એન્ડિંગ સુધીમાં. કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડે જઈએ, ત્યાંના બધા અધિકારીઓ હાજર છે કે કેમ એ બધું જાણવું પડે, અને ત્યાર પછી હલ્લાબોલ એટલે કોઈ જાતનું આંદોલન નથી કરવાનું, પણ સ્વેચ્છાએ માણસો એટલે કે વિદ્યાર્થીઓ સાથે કરવાની છે. કોઈ જાતનો હલ્લાબોલ એટલે હડતાલ કે કોઈ જાતનું આંદોલન નહીં હો. પણ 30 માર્ચ સુધીમાં થઈ જશે તમારું કામ. શું અપડેટ આપે છે એ હું તમને જરૂરથી જણાવીશ. તમારી પરીક્ષા 100% આવે એવા 100% આપણે પ્રયત્ન કરીશું. બરાબર, અત્યારે આપણે ભણવામાં ધ્યાન આપીશું. ચલો કમેન્ટ બોક્સમાં એકવાર યસ કરી દો, જે કાંઈ પણ અપડેટ હશે તમને આપતા રહેશું. ના, સોલંકી રશ્મિબેન દરરોજ એવું પોસિબલ નથી. દરરોજ એવું પોસિબલ નથી કે યુટ્યુબના લેક્ચર માટે આપણે બેચના લેક્ચર બંધ કરી દઈએ. એકવાર આપણા મહેશ સરનો છે, એકવાર મહેશ સરનો સેશન હતો ત્યારે મેં આપણો લેક્ચર બંધ કરી દીધો હતો, કેમ કે મહેશ સર છે એમને એ લેક્ચર તમારા માટે સ્પેશિયલ ગોઠવ્યો હતો, એટલે મેં બંધ કરી દીધો હતો. બરાબર, પછી દરરોજ યુટ્યુબના લેક્ચર હોય તો દરરોજ હું બંધ નહીં કરી શકું પછી, હા ને, એટલે બાકી આપણો કોર્સ બાકી રહી જાય. તો મહત્વના કેળવણીકારો આપણે ભણવા છે દોસ્તો, શરૂઆત કરીશું. મહત્વના કેળવણીકારો સાહેબ, એમાં જે મહત્વના છે, જે તમારી પરીક્ષાની અંદર પૂછાય છે એની વાત કરીશું. ડન? ચલો કમેન્ટ બોક્સમાં બધા યસ કરી દો, ભણવા માટેની શરૂઆત કરી દઈએ છીએ. હા, હેમલતાબેન શ્રીમાળી બદલવું પડશે. પ્રિયંકાબેન પટેલ, એના માટે ઓફિસ નંબર પર સંપર્ક કરવાનો. ચલો ભણવામાં શરૂઆત કરીએ, ભણવામાં ધ્યાન આપીએ. બધી માહિતી આપી દીધી, જે કાંઈ અપડેટ હશે તમને હું જણાવીશ. અત્યારે આપણે ભણીશું મહત્વના કેળવણીકારમાં. સૌ પ્રથમ છે નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ જે છે એની આપણે શરૂઆત કરીએ. નાનાભાઈ ભટ્ટ છે એનું મૂળ નામ છે નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા, પણ ઘણા મિત્રો એવું કહેતા હતા કે સર ત્યારે છે ભણવામાં એટલું બધું ધ્યાન નહોતું. પ્રિયંકાબેન પટેલ, મહેશ સરે કીધું તો મળશે, ઓફિસ નંબર પર સંપર્ક કરજો. અત્યારે ભણવામાં ધ્યાન આપીશું આપણે. તો મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ છે. સાહેબ નાનાભાઈ ભટ્ટ જેને આપણે કહીએ છીએ, અને એ કોણ હતા તો કે 1882 થી 1961 એનો જીવનકાળ. એ ગુજરાતના શિક્ષણવિદ, સાહિત્યકાર અને જીવનના છેલ્લા વર્ષો દરમિયાન એક કથાકાર પણ રહી ચુક્યા છે. ઘણા લોકો એવું કીધું સર આ ટોપિક ભલે ચાલ્યો છે, પણ અમુક પાસાઓ ફરી વાર કરાવજો. તો આપણે બધા જ કેળવણીકારો સ્પેશિયલી આજે ફરી વખત ભણીએ છીએ દોસ્તો, ધ્યાન આપીને શીખજો. નાનાભાઈ ભટ્ટ જે છે એ કેળવણીકાર હતા. એને કેળવણીની અંદર સાહેબ અહીંયા એનું જ છે કે જે ભારતમાં વસતા હતા, ભારતની અંદર રહેતા હતા, અને જેણે શિક્ષણની અંદર ઘણા બધા ફેરફારો કર્યા છે, જેને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં શિક્ષણની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, એવા વ્યક્તિઓ જે છે એની આપણે ચર્ચા કરવી છે. તો નાનાભાઈ ભટ્ટ, નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ એમનું નામ. ગુજરાતના શિક્ષણવિદ, સાહિત્યકાર અને જીવનના છેલ્લા વર્ષો દરમિયાન કથાકાર રહી ચુક્યા છે. નાનાભાઈ ભટ્ટ જેનો જન્મ 11 નવેમ્બર 1882 પચ્છે ગામમાં થયો છે. આ પચ્છે ગામ છે ભાલ છે ને ત્યાં આવેલું છે. ભાલ તાલુકાનું આ પચ્છે ગામ છે.
એમનું જે અવસાન છે એ ડિસેમ્બર 31 ડિસેમ્બર 1961 ભાવનગરમાં થયું. તો નાનાભાઈ ભટ્ટનો જે જન્મ છે 11 નવેમ્બર 1882 પચ્છેગામ, જે ભાલ તાલુકાનું ગામ છે. અવસાન ડિસેમ્બર 31 1961 ભાવનગરમાં. અભ્યાસ એટલે કે એને અભ્યાસ કર્યો સામળદાસ આર્ટ્સ કોલેજ નામની સંસ્થાની અંદર. સામળદાસ આર્ટ્સ કોલેજ નામની એની અભ્યાસ સંસ્થા છે, જ્યાં એ અભ્યાસ કરી ચુક્યા છે. નાનાભાઈ ભટ્ટ વિશે આપણે ભણીએ છીએ. આમાંથી કોઈ પણ પ્રશ્ન જન્મ તારીખ પણ પૂછી શકે હો. હા, આ કેળવણીકારો છે એની જન્મ તારીખ પણ પૂછાય, એનું ક્યાં જન્મ્યા છે નામ પણ પૂછી શકે, અને ક્યાં એને અભ્યાસ કર્યો છે એને લઈને પ્રશ્નો પૂછી શકે. કોઈ પણ એની કૃતિ અને રચના વિશે ને શિક્ષણમાં એને શું યોગદાન કર્યું છે, નાનાભાઈ ભટ્ટે શું યોગદાન કર્યું, એનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે બધું ભણવું જરૂરી છે નાનાભાઈ ભટ્ટ વિશે. પછી આવશે પ્રારંભિક જીવન. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તારના પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, જે આંબલામાં આવેલું છે, આંબલા છે ને ત્યાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, જેને આપણે દક્ષિણામૂર્તિ કહીએ. લોકભારતી જે છે એ લોકભારતી સંસ્થા સણોસરાની અંદર આવેલી છે. તો દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરાની અંદર આવેલી છે. સંસ્થાઓના સ્થાપક તેમજ આત્મચરિત્રકાર પણ હતા, કથા લેખક પણ હતા, અને શિક્ષણવિદ પણ એ રહી ચુક્યા છે. ગાંધીજીના કહેવાથી ગાંધીજીએ છે ને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં કરી હતી, અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી. ગાંધીજીના કહેવાથી 1920ના અરસામાં આ નાનાભાઈ ભટ્ટ 2 વર્ષ માટે કુલ નાયક તરીકે રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક, જેને વીસી કહેવાય. વીસી નો મતલબ થાય વાઇસ ચાન્સેલર. વાઇસ ચાન્સેલર, વીસી નો મીનિંગ શું થાય? વાઇસ ચાન્સેલર થાય. તો નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર 1882 ના રોજ ભાલ વિસ્તાર પચ્છેગામમાં થયો. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, જે દક્ષિણામૂર્તિ આંબલા ખાતે છે, લોકભારતી સણોસરા છે, એ સંસ્થાઓના સ્થાપક નાનાભાઈ ભટ્ટ છે. આત્મચરિત્રકાર, કથા લેખક અને શિક્ષણ વિદ્વાન તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને 1926ના અરસામાં 2.25 વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક એટલે કે વીસી, વાઇસ ચાન્સેલર તરીકે એમણે ફરજ બજાવેલી છે, સેવા આપેલી છે. પછી રાષ્ટ્ર સેવાના કામ એમણે શું કર્યા? રાષ્ટ્રની સેવા માટે 1930માં વિરમગામ કેમ્પમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા હતા. 1930માં સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં રહી ચુક્યા છે. 1942માં રાજકોટ કારાવાસમાં પણ એ રહી ચુક્યા છે રાષ્ટ્રની સેવા માટે. તો સાહેબ 1930ની અંદર વિરમગામ કેમ્પમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા. 1930માં સત્યાગ્રહના કારણે સાબરમતી કારાવાસમાં, 1942 રાજકોટ કારાવાસની અંદર શિક્ષણ માટે, રાષ્ટ્રની સેવા માટે રહી ચુક્યા છે. એના સર્જનમાંથી અહીંયાથી પ્રશ્ન એક્ઝામમાં પૂછાનો હતો. સાહેબ આ ઘડતર અને ચણતર છે, ઘડતર અને ચણતર, આ ઘડતર અને ચણતર આ રચના કોની છે? આ રચના કોની છે? આવો પ્રશ્ન છે ટાટ સેકન્ડરીની અંદર પૂછાનો હતો. ઘડતર અને ચણતર આ રચના કોની છે? આવો પ્રશ્ન ટાટ સેકન્ડરીની અંદર પૂછાનો હતો. તો આ રચના કોની છે દોસ્તો? ઘડતર અને ચણતર નામની રચના નાનાભાઈ ભટ્ટની છે. આવો પ્રશ્ન ટાટ સેકન્ડરી ગયા વર્ષે 2023ની અંદર જોવા મળ્યો. તો સાહેબ એમના કયા સર્જન છે? સર્જનમાંથી કોઈ પણ તમને પૂછી શકે. તો સાહેબ આપણા દેશનો ઇતિહાસ એ પણ એની રચના છે. હઝરત મોહમ્મદ પૈગંબર એ પણ એની રચના છે. મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો, લોક રામાયણ, આફ્રિકાનો પ્રવાસ, સંસ્કૃત સુભાષિતો, દ્રષ્ટાંત કથાઓ, એમાં પહેલી અને બીજી કેળવણીની પગદંડી, આ પણ એનું ફેમસ રચના છે. કેળવણીની પગદંડી એ પણ નાનાભાઈ ભટ્ટનું ફેમસ રચના ગણાય છે. ઘડતર અને ચણતર 1 અને 2, સંસ્થાનું ચરિત્ર અને પથારીમાં પડ્યા આ વગેરે રચના છે. તો કદાચ એક્ઝામની અંદર જો પૂછાયું છે, ગયા વખતે સેકન્ડરીમાં પૂછાણું કે આ ઘડતર અને ચણતર આ કોની રચના છે? નાનાભાઈ ભટ્ટની. તો આમાંથી કોઈ પણ રચના પૂછી શકે. એક્ઝામ પેપર સેટર છે, એના મનમાં શું ચાલે છે એ ખબર ના હોય. આપણે કેળવણીકારો પ્રોપર ભણી લેવાના, પછી કેળવણીકારોમાંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછવો હોય તો આપણને આવડી જાય. કોઈ પણ રીતે પૂછે તો આપણને આવડી જાય. તો આટલી એની રચનાઓ છે જે ખાસ આપણે યાદ રાખીશું નાનાભાઈ ભટ્ટ વિશે. કારકિર્દી અને સામાજિક યોગદાન. નાનાભાઈ ભટ્ટની કારકિર્દી અને સામાજિક યોગદાન માહિતી આ કોષ્ટકમાં છે. સાહેબ એમના જન્મથી લઈ મૃત્યુ સુધી એને શિક્ષણની અંદર શું યોગદાન આપ્યું છે, શિક્ષણની અંદર નાનાભાઈ ભટ્ટનું યોગદાન એ આપણે ભણીએ. બરાબર? તો સાહેબ એક એક પોઈન્ટને જોવા છે. શરૂઆતની અંદર 1904માં એ મહુવાની શાળાના આચાર્ય તરીકે હતા.
મહુવાની એક શાળાના આચાર્ય 1904 ની અંદર બને છે. પછી 1906 થી લઈને 1910 માં સામળદાસ કોલેજમાં અધ્યાપક એટલે કે પ્રોફેસર તરીકે લાગ્યા હતા. શિક્ષણની અંદર એને શું શું અને શું કાર્ય કર્યું છે એના વિશેની આ માહિતી છે. શિક્ષણ સંદર્ભે નાનાભાઈ ભટ્ટનું કાર્ય. 28 ડિસેમ્બર 1910 શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. સર તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં આ સ્થાપના થઈ હતી. સાહેબ આ પ્રશ્ન છે અગત્યનો કહી શકાય, કેમ કે દક્ષિણામૂર્તિ જે સંસ્થા છે ખૂબ મહત્વની સંસ્થા છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના, બરાબર, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની જે સ્થાપના છે એ 28 ડિસેમ્બર. આ મહત્વનો પ્રશ્ન કહી શકાય છે. દક્ષિણામૂર્તિ સંસ્થા ખૂબ મહત્વની છે. તમારા બીએડ પીટીસી વખતે પણ તમારો આનો અભ્યાસ કરવાનો આવ્યો હશે. પછી 7, 8 અને 9 ડિસેમ્બર 1915 માં 7, 8, 9 ડિસેમ્બર 1915 માં ગાંધીજીની વર્તેજ અને ભાવનગર મુલાકાત, અને એ દરમિયાન એમણે પટ્ટણી સાહેબના આગ્રહથી દક્ષિણામૂર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી છે. કોના આગ્રહથી દક્ષિણામૂર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી? યાદ રાખજો, પેલા દક્ષિણામૂર્તિ સંસ્થા ક્યાં હતી? તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં. અને પછી નવા બનેલા સંકુલની અંદર એને લઈ જવામાં આવે છે. પેલા કઈ જગ્યાએ હતી? તખ્તસિંહ ધર્મશાળાના મકાનમાં. પછી એને નવા બનેલા સંકુલમાં લઈ ગયા, જે પટણી સાહેબના આગ્રહથી એમણે દક્ષિણામૂર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી. ગાંધીજીની વર્તેજ અને ભાવનગર મુલાકાત એ દરમિયાન 13 નવેમ્બર 1916 13 નવેમ્બર 1916 માં જે ગીજુભાઈ બધેકા હતા, ગીજુભાઈ બધેકા જેને મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ, એ ગીજુભાઈ કે જે નાના ભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા. દક્ષિણામૂર્તિની અંદર કામ કરવા માટે ગીજુભાઈ બધેકાથી ક્યારે જોડાયા હતા? 13 નવેમ્બર 1916 માં ગીજુભાઈ બધેકા એક કાર્યકર તરીકે જોડાય છે. બસ એ જ રીતે ઓગસ્ટ 1919 ની અંદર હરભાઈ ત્રિવેદી જોડાય છે. હરભાઈ ત્રિવેદીનું પૂરું નામ છે ત્રિવેદી હરિશંકર દુર્લભજી, જેને હરભાઈ ત્રિવેદી કહેવાય છે, જે નાના ભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા. એટલે કે નાનાભાઈ ભટ્ટની આ સંસ્થા હતી. દક્ષિણામૂર્તિ સંસ્થા કોની છે? નાનાભાઈ ભટ્ટની છે. અને આ નાનાભાઈ ભટ્ટની સંસ્થાની અંદર ગીજુભાઈ બધેકા ક્યારે જોડાયા હતા? 13 નવેમ્બર 1916 ના દિવસે. અને ઓગસ્ટ 1919 ના દિવસે ત્રિવેદી હરિશંકર દુર્લભ એટલે કે હરભાઈ ત્રિવેદી જોડાયા હતા. 6 ડિસેમ્બર 1925 થી 1928 દરમિયાન, એમાં ખાસ 1926 ની આસપાસ, 1926 ની આસપાસ એટલે કે એના અરસામાં, અરસા એટલે કે એની આસપાસ 1926 આસપાસ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિયામક ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર બન્યા હતા. વાઇસ ચાન્સેલર એટલે કે વીસી, જેને કુલપતિ પણ કહેવાય, જેની આપણે આગળ ચર્ચા કરી. આ સ્લાઇડ તમે જુઓ. કોની ભલામણથી? મહાત્મા ગાંધીજીની ભલામણથી. સાહેબ મહાત્મા ગાંધીજીની ભલામણથી જો લખ્યું છે. ગાંધીજીના કહેવાથી 1926 ના અરસામાં એટલે કે 1926 ની આસપાસ 2.25 વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે, કુલ નાયક એટલે વીસી, વીસી એટલે વાઇસ ચાન્સેલર, નાનાભાઈ ભટ્ટ વાઇસ ચાન્સેલર બને છે ગાંધીજીના કહેવાથી. કેમ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? ગાંધીજીએ. ક્યારે કરી? 1920 માં. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920 માં ગાંધીજીએ કરી. અને એ સંસ્થાના વાઇસ ચાન્સેલર નાનાભાઈ ભટ્ટ હતા. ગાંધીજીના કહેવાથી એ બન્યા હતા 1926 ના અરસામાં એટલે કે 1926 આસપાસ. આ 1926 આસપાસ એના અરસામાં એ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિયામક હતા, સાથે ગુજરાત વિદ્યાપીઠના ગાંધીજીના કહેવાથી ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર વીસી તરીકે, કુલપતિ તરીકે બન્યા હતા. પછી 1925 થી 1928 દરમિયાન, 1925 થી 1928 દરમિયાન એ જ વસ્તુ લખી છે. 25 થી 28 દરમિયાન શું થયું હતું? એ જ વસ્તુ છે. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો 1925-28. એટલે સાહેબ આપણને લખ્યું છે 1926 આસપાસ, 1926 ના અરસામાં એટલે એની આસપાસ. 1933 માં મનુભાઈ પંચોળી પણ નાના ભાઈના કાર્યકર તરીકે દક્ષિણામૂર્તિમાં જોડાયા. સાહેબ આ યાદ રાખવાનું, ક્યારે કોણ જોડાયું? 1916, 1933, 1916, 1933. જોજો 1916, 1933, 1916, 1919 અને 1933. 1916 માં ગીજુભાઈ બધેકા જોડાય છે. 1919 માં હરભાઈ ત્રિવેદી જોડાય છે. 1933 માં મનુભાઈ પંચોળી જોડાય છે. હવે થાય છે કેવું? મનુભાઈ પંચોળી 1933 માં જોડાયા અને 1934 માં રાજીનામું આપી દીધું. અને 1936 ની અંદર ગીજુભાઈ બધેકાએ રાજીનામું આપી દીધું. બરાબર. કોને કોને રાજીનામું આપ્યું? મનુભાઈએ રાજીનામું આપ્યું, મનુ રાજીનામું.
અહીંયા ગીનું રાજીનામું, ગી એટલે ગીજુભાઈ બધેકા, એનું રાજીનામું. સાહેબ અહીંયા જોડાયા ક્યારે? તો કે સાહેબ 1916 ની અંદર ગીજુભાઈ બધેકા જોડાયા, 1919 માં હરભાઈ ત્રિવેદી જોડાયા, 1933 માં મનુભાઈ પંચોળી જોડાયા. આ જોડાવાની ડેટ છે. અને રાજીનામું મનુભાઈ પંચોળીએ 34 માં આપ્યું, ગીજુભાઈ બધેકાએ દક્ષિણામૂર્તિ ઉપર 1936 માં રાજીનામું આપ્યું. બરાબર, તો યાદ આ રાખતા જજો. 1916 માં તો કે ભાઈ ત્યારે ગીજુભાઈ બધેકા જોડાયા, 1919 માં હરભાઈ ત્રિવેદી એટલે ત્રિવેદી હરિશંકર દુર્લભજી જોડાયા. પછી સાહેબ શું થયું? તો કે 1933 માં મનુભાઈ પંચોળી, 1934 માં એમને દક્ષિણામૂર્તિ ભવનમાં સ્વેચ્છાએ મુક્ત એટલે કે રાજીનામું આપ્યું. 36 માં ગીજુભાઈ બધેકાએ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છૂટા થયા. એટલે 34 માં આવ્યા ક્યારે? 33 ની અંદર. તો 33 ની અંદર આવે છે મનુભાઈ પંચોળી, 34 માં મનુભાઈ રાજીનામું આપ્યું, 36 ની અંદર ગીજુભાઈ બધેકાએ રાજીનામું આપ્યું. અશોક પરમાર, ઓકે. 1938 માં આમલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના થઈ. પછી એપ્રિલ 1939 શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી મંડળની માંગણી કે નાનાભાઈની વય નિવૃત્તિ. સાહેબ અત્યારે હવે દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? સ્થાપક તો એ જ હતા, નાનાભાઈ ભટ્ટ. સાલ પૂછાઈ શકે એટલે તો હું ભણાવું છું. એપ્રિલ 1939 શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી મંડળની માંગણી અને નાનાભાઈની વય નિવૃત્તિ. નાનાભાઈ ભટ્ટ છે હવે ઉંમર લાયક થઈ ગયા, 58 વર્ષ થઈ ગઈ, એટલે બધાએ એમને કીધું ભાઈ હવે ટ્રસ્ટી મંડળે કીધું ભલે સ્થાપના એમણે કરી હતી તો આપણે એ નિવૃત્તિ જાહેર થઈ અને એ લોકોએ આ નાનાભાઈ ભટ્ટને નિવૃત્ત કર્યા. કારણે નાનાભાઈ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થામાંથી રાજીનામું આપી દીધું. કેમ કે ભાઈ હવે એની વય નિવૃત્ત એટલે કે ટ્રસ્ટીઓએ કીધું ભલે સ્થાપના એમણે કરી પણ ટ્રસ્ટીઓ એનું પણ વિચારે. 16 એપ્રિલ 1939 ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંને સંસ્થા અલગ થઈ. ગ્રામ દક્ષિણામૂર્તિ જે આમલાની અંદર આવેલી છે અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંને સંસ્થાને હવે શું કરવામાં આવ્યું? અલગ કરવામાં આવે છે. 16 એપ્રિલ 1939 ના દિવસે જ્યારે નાનાભાઈ ભટ્ટે રાજીનામું આપ્યું અને ત્યાર પછી 16 એપ્રિલ 1939 માં ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંને સંસ્થા અલગ કરવામાં આવી. પછી 1948 ની અંદર નાનાભાઈ ભટ્ટ છે સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1953 સાહેબ આ યાદ રાખશું, સણોસરામાં લોક ભારતીની સ્થાપના ક્યારે થઈ? 1953 ની અંદર સણોસરાની અંદર લોક ભારતી સંસ્થાની સ્થાપના નાનાભાઈ ભટ્ટે કરી. 1952 થી 56 દરમિયાન રાજ્યસભામાં સભ્ય તરીકે હતા. 1960 માં પદ્મશ્રી વડે નવાજવામાં આવ્યો. પદ્મશ્રી એવોર્ડ આવે છે એ પદ્મશ્રી એવોર્ડ વડે નાનાભાઈ ભટ્ટને નવાજવામાં આવ્યા હતા. અને 1961 ની અંદર 31 ડિસેમ્બરે એમનું અવસાન થયું ભાવનગર ખાતે. નાનાભાઈ ભટ્ટનું અવસાન ક્યાં થયું હતું? 31 ડિસેમ્બર ભાવનગર ખાતે. પદ્મશ્રી એવોર્ડ, ઘણા એને પદ્માશ્રી એવોર્ડ બોલે છે, બરાબર, તો એ એવોર્ડ એને મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ. ઘણા પદ્મશ્રી એવોર્ડ બોલે પણ તમે સમજતા હશો. ચાલો, ક્લિયર હશે આટલી વસ્તુ? આશા સાથે આગળ વધુ. બીજું નામ આવે છે ગીજુભાઈ બધેકા. ચલો, નાનાભાઈ ભટ્ટ વિશે જેટલી માહિતી આપી તમને ખબર પડી? હા, દક્ષિણામૂર્તિ ભવન અત્યારે ભાવનગર ની અંદર આવેલું છે. અંજલિબેન, દક્ષિણામૂર્તિ ભવન ક્યાં આવેલું છે? ભાવનગર ની અંદર. અહીંયા આ લખ્યું છે તો એ ખબર હોવી જોઈએ. ગ્રામ દક્ષિણામૂર્તિ જે છે એ આમલા આવેલું છે, જ્યારે દક્ષિણામૂર્તિ ભવન છે ભાવનગરમાં આવેલું છે. ગ્રામ દક્ષિણામૂર્તિ છે આમલામાં છે, જ્યારે શ્રી દક્ષિણામૂર્તિ છે વિદ્યાર્થી ભવન એ ભાવનગર છે. ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર. બે સંસ્થા ક્યારે અલગ થઈ? 16 એપ્રિલ 1939 નાનાભાઈ ભટ્ટના રાજીનામા પછી, નિવૃત્તિ પછી. 1953 માં બહુ મહત્વની સંસ્થા લોક ભારતી જે સણોસરા ખાતે આવેલી છે. હા, ચલો આગળ વધીશું. હવે વાત કરીશું ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા એટલે સાહેબ 15/11/1885 એમનો જન્મ, જેને બાળકોના બેલી પણ કહેવાય. શું કહેવાય? બાળકોના બેલી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ફેમસ નામ બધાને ખબર છે, મુછાળી માં તરીકે ઓળખાય છે.
જે ચિત્તલ અમરેલી ખાતે એમનો જન્મ થયેલો છે. બિરુદ તો કે બાળકોના બેલી તરીકે ઓળખાય છે, મુછાળી માં તરીકે ઓળખાય છે, બાળ સાહિત્યના બહુમાં અને વિનોદી. સાહેબ આટલા નામ છે જો એને, એટલે કે બિરુદ એટલે કે એના ઉપનામ પણ કહી શકાય. કયા કયા બિરુદ મળ્યા છે, કયા કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? હા, પદ્મભીષણ એ મકવાણા દક્ષાબેન 3 પ્રકારના એવોર્ડ છે, એમાં 3જા નંબરનો એવોર્ડ એમને મળ્યો હતો. તો બાળકોના બેલી, મુછાળીમાં, બાળ સાહિત્યના બહુમાં, વિનોદી અને સાહેબ એના મિત્ર રાવી પાઠક છે. કોણ છે? રાવી પાઠક એના મિત્ર છે. રામાયણ વિશ્વનાથ પાઠક, જેનું પૂરું નામ છે રામાયણ વિશ્વનાથ પાઠક. આ ગીજુભાઈ બધેકા છે, એની માહિતી છે સાહેબ. બાળક સાચી મૂડી છે એવું પ્રતીત થયું એટલે શિક્ષણમાં ઝંપલાવ્યું. એને ખબર પડી કે બાળક જ સાચી મૂડી છે સાહેબ, બાકી બધું દુનિયામાં ખોટું છે. બાળક છે ને એ જ સાચી મૂડી. બાળક સિવાય કોઈ કેળવણીકાર બની ન શકે. હા, બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે. શું કહેવાય? બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે. બ્રહ્મા લખ્યું છે, આ બહુમા નહીં પણ બ્રહ્મા. તો બાળકોના બેલી, મુછાળીમાં બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે અને વિનોદી આ એના ઉપનામ છે. હા, રામનારાયણ નામ છે, રામાયણ ની, સોરી, રામનારાયણ, માફ કરજો, રામનારાયણ. રામનારાયણ વિશ્વનાથ પાઠક. બાળક સાચી મૂડી આવું પ્રતીત થયું એટલે શિક્ષણમાં એને ઝંપલાવ્યું. અને સાહેબ આ મહત્વની સાલો યાદ રાખીએ, શું શું એમણે કર્યું. 1920 ની અંદર બાલ મંદિરની સ્થાપના કરી છે. 1923માં બાલ અધ્યાપન મંદિરની સ્થાપના કરી અને 1925માં શિક્ષણ પત્રિકા નામનું માસિક શરૂ કર્યું. બાલ મંદિરની સ્થાપના 1920માં, બાલ અધ્યાપન મંદિરની સ્થાપના 1923માં અને શિક્ષણ પત્રિકા નામનું માસિક 1925માં ગીજુભાઈ બધેકાએ શરૂ કર્યું. નાનાભાઈ ભટ્ટની જે સંસ્થા છે દક્ષિણામૂર્તિ, એમાં શરૂઆતમાં ગૃહપતિ અને ત્યારબાદ તે સંસ્થાના આચાર્ય પદે રહી ચૂક્યા છે. ક્યારે જોડાયા હતા ગીજુભાઈ બધેકા? ક્યારે જોડાયા હતા? 1916માં નાનાભાઈ ભટ્ટની સંસ્થામાં જોડાયા. 1936માં રાજીનામું આપ્યું. જોડાયા હતા ક્યારે? 1916માં. 1936માં શું કર્યું? રાજીનામું આપ્યું. કઈ સંસ્થા? નાનાભાઈ ભટ્ટની જે દક્ષિણામૂર્તિ સંસ્થા હતી એમાં એ જોડાયા 1916માં અને રાજીનામું આપ્યું એમને 1936માં, જે આપણે આગળ સમજ્યા. તો શરૂઆતમાં ગૃહપતિ અને ત્યારબાદ તે સંસ્થાના આચાર્ય પદે કાર્ય કર્યું. પ્રવૃત્તિ અને અનુભવ દ્વારા શિક્ષણની હિમાયત કરી. અને સાહેબ એને ગીજુભાઈ એવું કહે છે કે જેઓ ચોપડી વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે એ મહેતાજી થાય, જે બાળકને વાંચીને જ્ઞાન મેળવે એ કેળવણી શાસ્ત્રી થાય. શું કીધું? બાળકને વાંચીને જ્ઞાન મેળવશે એ કેળવણી શાસ્ત્રી થશે. આ ગીજુભાઈ બધેકા કહે છે. જેઓ ચોપડી વાંચીને જ્ઞાન લે છે એ માત્ર કેવા બનશે? મહેતાજી બનશે. જે માત્ર ચોપડીઓ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે એ બધા મહેતાજી થશે, પણ જે બાળકને વાંચીને જ્ઞાન મેળવે છે એ બધા કેળવણી શાસ્ત્રી થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય, મહાન ગ્રંથ છે. બાળક કોના માટે સાહેબ? સૌથી મોટો ગ્રંથ બાળક જ છે, આવું ગીજુભાઈ કહે છે. બાળક છે કોઈ પણ કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે. બાળક છે એ કેળવણીકાર માટે મહાન ગ્રંથ ગણાય. પછી શિસ્ત, સ્વનિયમન. શિસ્ત એટલે ડિસિપ્લિન અંગેની વાત ગીજુભાઈ બધેકા કરે છે. સાહેબ પછી તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ એમણે એક સરસ મજાની કૃતિ છે એમની, દીવા સ્વપ્ન. તમે બીએડ અથવા પીટીસી કર્યું હોય તો એમના વિશે તમે ભણ્યા હશો. આ દીવા સ્વપ્ન નામનું જે પુસ્તક છે એમાં એક સરસ મજાના શિક્ષકની વાર્તા છે. આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે, સાચી વાર્તા નથી, પણ એક પ્રકારની કાલ્પનિક વાર્તા છે. એ શિક્ષકનું નામ શું હોય? કોઈ કમેન્ટ કરશે. એ શિક્ષકનું નામ શું હોય? જો તમે ભણ્યા હોય તમને ખબર હશે. દીવા સ્વપ્ન ની અંદર એક કાલ્પનિક વાર્તા છે, ગીજુભાઈ બધેકાએ આ લખેલી છે. તો એ વાર્તાની અંદર જે શિક્ષક હોય છે, કાલ્પનિક વાર્તા છે, શિક્ષકનું નામ શું હોય? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બબીતાબેન, વયોમા પટેલ, અંજલિબેન, પિનાકીબેન, ખૂબ સરસ. એનું નામ લક્ષ્મીરામ હોય છે. શું નામ હોય છે? લક્ષ્મીરામ. દીવા સ્વપ્નની વાર્તા. દીવા સ્વપ્ન ગુજરાતીમાં 1931 ની અંદર પ્રકાશિત થયું. આ એક શિક્ષક લક્ષ્મીરામની એક કેવી વાર્તા છે? કાલ્પનિક વાર્તા છે, જે પોતે સંબંધિત છે. પુસ્તક લગભગ એક જનરલ જેવું છે. જનરલ એટલે બહુ મોટું છે, જે 1 વર્ષ સુધી
એમાં અનુભવને ટ્રેસ કરે છે. એટલે કે 1 વર્ષ સુધી તમારે ભણવાનું હોય. જો તમે પીટીસી કર્યું હોય તો આ પુસ્તકને આપણે ફોલો કર્યું હશે. તે એવા સમયની વાત છે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા. શિક્ષણ એક નિયત અભ્યાસક્રમ, શારીરિક સજામાં વિશ્વાસ અને શ્વેત શિક્ષણ અધિકારીઓ દ્વારા દેખરેખ હેઠળ બંધાયેલું હતું. લક્ષ્મીરામ એક યુવાન જે આદર્શવાદી શિક્ષક છે. શું શિક્ષણ શું હોઈ શકે તે વિશે ખૂબ જ અલગ વિચારો ધરાવે છે. એટલે કે લક્ષ્મીરામ છે ને એ ખૂબ અલગ પ્રકારના વિચારો ધરાવતા હોય છે. હા, ગીજુભાઈ પોતેના શાળામાં જે અનુભવ્યું એ જ હતું દિવા સ્વપ્ન. ગીજુભાઈ પોતાની શાળામાં અનુભવ્યું હતું. ગીજુભાઈ પોતાના અનુભવો એમાં લખેલા છે. ગીજુભાઈ પોતાની શાળાની અંદર જે અનુભવ્યું હતું એ જ દિવા સ્વપ્ન છે. તો તે એવા સમયની વાત છે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા. શિક્ષણ એક નિયત અભ્યાસક્રમ, શારીરિક સજામાં વિશ્વાસ અને શ્વેત શિક્ષણ અધિકારીઓ દ્વારા દેખરેખ હેઠળ બંધાયેલું હતું. લક્ષ્મીરામ એક યુવાન જે આદર્શવાદી શિક્ષક છે અને શિક્ષણ શું હોય તે વિશે ખૂબ અલગ વિચારો હતા. શાળામાં ભણાવવાની તક માટે શિક્ષણ અધિકારીનો સંપર્ક કરે તેમના કેટલાક સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવામાં આવ્યા છે. અને દિવા સ્વપ્ન પુસ્તકની અંદર ગીજુભાઈને જે અનુભવો થયા ને એ અનુભવો વિશે આ પુસ્તકની અંદર એમને લખ્યું છે. સાહેબ પછી આવશે મહાત્મા ગાંધીજી. આના વિશે તો તમે બધા જાણતા હશો, પણ આપણે અહીંયા ભણવાનું શું ખબર, ગાંધીજીએ આઝાદી અપાવી એવું નહીં, પણ ગાંધીજીએ શિક્ષણની અંદર, કેળવણીની અંદર શું કીધું છે? તમને બધાને એનું ફેમસ વાક્ય ખબર છે કે ભાઈ ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. બે ઓક્ટોબર 1869 એમનો જન્મ પોરબંદર ખાતે. મમ્મીનું નામ પુતળીબાઈ અને પપ્પાનું નામ એટલે કે મમ્મીનું નામ પુતળીબાઈ, પિતાનું નામ કરમચંદ ગાંધી. એમણે પ્રાથમિક શિક્ષણ છે ને પોરબંદરમાં લીધું. માધ્યમિક શિક્ષણ એમણે રાજકોટમાં લીધું. ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. અને બેરિસ્ટરની પદવી માટે હા દિવા સ્વપ્નનું પુસ્તક પણ છે. લક્ષ્મીરામ એમનું નામ છે. યસ, બેરિસ્ટરની પદવી એને ઇંગ્લેન્ડની અંદર લીધી. અને એમને ઘેરી અસર શેમાંથી પડી હતી તો કે અનટુ ધ લાસ્ટ અને સ્વર્ગ તારા હૃદયમાં છે. આ બે પુસ્તકોની ઘેરી અસર પડે છે ગાંધીજી ઉપર. આ બે પુસ્તકોની બહુ ઘેરી અસર પડી. યસ, જોશનાબેન સર ખૂબ સરસ પુસ્તક છે. બીએડમાં પુસ્તકનું વિશ્લેષણ કરવામાં આવતું ત્યારે મેં દિવા સ્વપ્ન પુસ્તક પસંદ કર્યું હતું. જોશનાબેન ચૌધરી, સરસ વાત છે. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમની સ્થાપના પણ ગાંધીજીએ કરી છે. અનટુ ધ લાસ્ટ અને સ્વર્ગ તારા હૃદયમાં છે. આ પુસ્તકોની ઘેરી અસર ગાંધીજી પર પડી. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમની સ્થાપના એમણે કરી છે. 1917 ની અંદર સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને 1920માં જો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો ટેટની અંદર. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો. પીવાયક્યુ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો ગુજરાતી વિદ્યાપીઠની સ્થાપના આ પીવાયક્યુ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. હા, જ્હોન રસ્કિન નું પુસ્તક છે અનટુ ધ લાસ્ટ. જ્હોન રસ્કિન. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં કોણે કરી? ગાંધીજીએ. ગાંધીજીનું એક સરસ મજાનું વાક્ય પણ છે, મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્માંશોને બહાર લાવવા. સ્ત્રી કે પુરુષ ના, મન, શરીર કે આત્મામાં રહેલા ઉત્તમ અંશોને બહાર લાવવા. એટલે કેળવણી. આવી વ્યાખ્યા આપી ગાંધીજીએ. સ્ત્રી હોય કે પુરુષ હોય, એના શરીર, મન કે આત્મામાં રહેલા ઉત્માંશોને બહાર લાવવા. ઉત્તમ અંશોને બહાર લાવવા એટલે સાહેબ બીજી ભાષામાં લખાય ઉત્માંશોનું આવિષ્કારીકરણ. બીજી ભાષામાં શું લખાય? ઉત્માંશોનું આવિષ્કારીકરણ.
બીજી ભાષામાં શું લખાય? ઉત્માંશોનું આવિષ્કારીકરણ લખાશે. પાછું તમને બધાને ખબર છે કે સાહેબ 1937 ની અંદર 1937 વર્ધા મુકામે વર્ધા જે સંસ્થા હતી એ જગ્યાએ એમણે બુનિયાદી શિક્ષણના પાયા પણ નાખ્યા છે. બુનિયાદી શિક્ષણના પાયા નાખ્યા. બુનિયાદી શિક્ષણના પાયા વર્ધા મુકામે 1937 ની અંદર ગાંધીજી દ્વારા નાખવામાં આવે છે. આ બુનિયાદી શિક્ષણ છે સાહેબ એને પાયાનું શિક્ષણ પણ કહેવાય. શું કહેવાય? પાયાનું શિક્ષણ પણ કહેવાય. એને નઈ તાલીમ પણ કહેવામાં આવે છે. એને વર્ધા યોજના પણ કહેવાય છે. પાયાનું શિક્ષણ પણ કહેવાય, નઈ તાલીમ પણ કહેવાય અને વર્ધા યોજના પણ કહેવાય છે. જે બુનિયાદી શિક્ષણના પાયા વર્ધા મુકામે 1937 ગાંધીજી દ્વારા નાખવામાં આવ્યા છે, જેને તમે પાયાનું શિક્ષણ કહો છો. નઈ તાલીમ પણ કહેવાય, વર્ધા યોજના પણ કહેવાય. પણ સાહેબ જે આ વર્ધા યોજના છે એના અધ્યક્ષ કોણ હતું? એના અધ્યક્ષ ડોક્ટર ઝાકીર હુસેન હતા. કોણ હતું અધ્યક્ષ? ડોક્ટર ઝાકીર હુસેન. અધ્યક્ષ ડોક્ટર ઝાકીર હુસેન હતા. પણ આ બુનિયાદી શિક્ષણના પાયા કોણે નાખ્યા? ગાંધીજીએ નાખ્યા છે. ગાંધીજી આપણને 3H કેળવણીની પણ વાત કરી છે. 3H કેળવણી આપનાર ગાંધીજી છે. ગાંધીજીએ જ આપણને શું કીધું છે? 3H કેળવણીની વાત કરી છે. 3H કેળવણીની અંદર તમને ખબર હશે કે હૈયું, મસ્તક અને હાથની વાત છે. હૈયું, મસ્તક અને હાથ. હૈયું, મસ્તક, હાથ આ 3 પ્રકારના એચ. પહેલો એચ હૈયું. હૈયુંને આપણે ઇંગ્લિશમાં હાર્ટ કહીએ, મસ્તકને આપણે ઇંગ્લિશમાં હેડ કહીએ અને હાથને આપણે ઇંગ્લિશમાં હેન્ડ કહીએ. અને આની અંદર સાહેબ 4th એચ પણ આવે. 4th એચ ગાંધીજીએ નથી આપ્યું, પણ 4th એચ જે છે એ હેલ્થ માટે છે. હેલ્થ માટેનો 4થો એચ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, જે આપણને વિનોબા ભાવે આપેલો છે. કોણે આપ્યો છે 4થો એચ? વિનોબા ભાવે આપ્યો છે. તો આ 3H કેળવણીની માહિતી પણ ગાંધીજી આપી છે. હૈયું, મસ્તક અને હાથ 3H એટલે એચ, હાર્ટ, હેડ અને હેન્ડ. 4થો એચ છે સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે, જે વિનોબા ભાવે આપેલો છે. પછી સાહેબ સમવાય શિક્ષણ જુદું છે ધર્મિષ્ઠાબેન. સમવાય શિક્ષણ છે એ પણ ગાંધીજી આપ્યું છે. ગાંધીજીએ સમવાય શિક્ષણની પણ હિમાયત કરી છે. સમવાય શિક્ષણ કોને કહેવાય ખબર? સમવાય શિક્ષણ એટલે વિશિષ્ટ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે ભણી શકે. સમવાય શિક્ષણનો મીનિંગ શું થાય? કે ભાઈ જે વિશિષ્ટ બાળકો છે, વિશિષ્ટ એટલે જે ખાસ જરૂરિયાત વાળા, એ વિશિષ્ટ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે ભણી શકે. વિશિષ્ટ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે ભણી શકે, એને સમવાય શિક્ષણ કહેવાય. વિશિષ્ટ એટલે કેવા બાળકો? જે ખાસ જરૂરિયાત વાળા છે. જો હર્ષાબેન કે છે સાહેબ વર્ધા યોજનાનું બીજું નામ શું છે? આવો પ્રશ્ન ટેટ 1 2014 પૂછાયેલો હતો. યસ, એ જ હું કહું છું. તો હવે બીજું નામ તમને ખબર પડી ગઈ. પાયાનું શિક્ષણ, નઈ તાલીમ, વર્ધા યોજનાના બીજા નામો છે અને બુનિયાદી શિક્ષણ પણ કહેવાય છે. આ પ્રશ્ન ક્યાં હતો સાહેબ? આ પ્રશ્ન છે એ PYQ છે, પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન કયા વર્ષનો? 2014 ટેટના પેપરમાં, 2014 ટેટ 1 પેપરમાં આ પ્રશ્ન હતો. તો સાહેબ આ ગાંધીજી વિશેની અઢળક માહિતી છે. જન્મ એનો 2 ઓક્ટોબર 1869. ખરાબ અક્ષર અધૂરી કેળવણી નિશાની આવું કીધું. પોરબંદર એમનો જન્મ. માતા એના પુતળીબાઈ, પિતા કરમચંદ ગાંધી. શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણ પોરબંદર લીધું, માધ્યમિક રાજકોટ, ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં લીધું, બેરિસ્ટરની પદવી ઇંગ્લેન્ડમાં. અનટુ ધ લાસ્ટ પુસ્તક જોહન રસ્કિનનું છે. સ્વર્ગ તારા હૃદયમાં છે. આ 2 પુસ્તકોની ઘેરી અસર એમના પર પડી. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. 17 સાબરમતી આશ્રમની સ્થાપના. 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વાળો પ્રશ્ન પણ એકવાર પૂછાઈ ગયો છે. હા, મેડમ મારે મોન્ટેસરી વિશે આગળ ભણાવું છું, ચિંતા કરતા નહીં. સાહેબ 3H કેળવણીની વાત કરી, જેની અંદર હૈયું, મસ્તક અને હાથ સમજાવ્યું છું. 4થો એચ વિનોબા ભાવે આપ્યો છે. સમવાય શિક્ષણની વાત પણ ગાંધીજીએ કરેલી છે. સમવાય શિક્ષણનો મીનિંગ વિશિષ્ટ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે ભણી શકે. પછી બુનિયાદી શિક્ષણના પાયા વર્ધા મુકામે 1937 ગાંધીજી નાખે છે. એ વર્ધા યોજના છે, અધ્યક્ષ ડોક્ટર ઝાકીર હુસેન હતા, પણ બુનિયાદી શિક્ષણના પાયા ગાંધીજીએ નાખ્યા. જેને પાયાનું શિક્ષણ, નઈ તાલીમ કે વર્ધા યોજના કહેવાય. આવો પ્રશ્ન ટેટ 1 પૂછાણો. અને સાહેબ આ વ્યાખ્યા: સ્ત્રી કે પુરુષના મન, શરીર કે આત્મામાં રહેલા
ઉત્તમ અંશોને બહાર લાવવા. ઉત્તમ અંશોને બહાર લાવવા એટલે કેળવણી, જેને બીજી ભાષામાં ઉત્માંશોનું આવિષ્કારીકરણ કહેવાય. ઉત્માંશોને બહાર લાવવા. ઉત્તમ અંશો, ઉત્તમ અંશોને બહાર લાવવા એટલે ઉત્માંશોને બહાર લાવવા એટલે આવિષ્કારીકરણ. ઉત્માંશોનું આવિષ્કારીકરણ, આ વ્યાખ્યા, આ શબ્દ દેખાય એટલે મહાત્મા ગાંધીજી લખવાનું. ચલો, એટલી ક્લિયર માહિતી અહીંયા સુધી તમને ખબર પડી. અને સાહેબ તમને યાદ ન રહે તો મેં તમને ખબર ઓલું ભણાવ્યું છે આપણે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજોની અંદર તમને ખ્યાલ છે, મેં તમને બીજા નંબરની ફરજમાં એવું શીખવાડ્યું, બી ફોર બાપુ. યાદ છે? બી ફોર બાપુ. પહેલી ફરજમાં આપણે લખ્યું હતું એ ફોર એન્થમ, બી ફોર બાપુ, સી ફોર સાર્વભૌમત્વ, ડી ફોર ડિફેન્સ. આવી રીતે મૂળભૂત ફરજો મેં તમને યાદ રખાવી છે. તો એમાં સાહેબ આપણે બી ફોર બાપુ યાદ રાખ્યું હતું. યાદ છે તમને? બી ફોર બાપુ એટલે કે બીજી ફરજ આપણી, બાપુ એટલે ગાંધીજી. બી ફોર બાપુ, બાપુ એટલે ગાંધીજી. અને ગાંધીજી ઉપરથી જ આપણે યાદ રાખ્યું હતું. એમાંય લખ્યું હતું ઉત્તમ આદર્શો. ઉત્તમ આદર્શોને સ્વીકારો. બસ એ જ વસ્તુ અહીંયા છે. ઉત્તમ આદર્શો એટલે કે ઉત્માંશો, ઉત્તમ અંશો, ઉત્તમ આદર્શો, ઉત્તમ અંશો, ઉત્તમ આદર્શો, ઉત્તમ અંશો, ઉત્તમ આદર્શો એને બહાર લાવવા. બહાર લાવવા એટલે ઉત્માંશોનું આવિષ્કારીકરણ કરવું. તો આપણે મૂળભૂત ફરજો ભણાવી ત્યારે પણ તમને કીધું છે બી ફોર બાપુ યાદ રાખો એટલે ઉત્માંશોનું આવિષ્કારીકરણ. હા, 3H વાળો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઉત્માંશોનું આવિષ્કારીકરણ એટલે સારા વિચારોને બહાર લાવવા. યસ, પટેલ સ્નેહાબેન. ને સમાવેશી શિક્ષણ પણ કહેવાય. ઉત્તમ આદર્શ અને ઉમદા વિચાર પણ કહેવાય. સમવાયી શિક્ષણનું બીજું નામ સમાવેશી શિક્ષણ પણ છે. સમાવેશી શિક્ષણ. અને આ 3H કેળવણી વાળો પ્રશ્ન છે ને, આ પણ પીવાય ગયું છે, આ પણ પૂછાઈ ગયું છે. ગાંધીજીની 3H કેળવણીમાં કોનો સમાવેશ થતો નથી? કોનો સમાવેશ થતો નથી? એમાં હૈયું, મસ્તક, હાથ આવે. કોનો સમાવેશ થતો નથી? શ્વાસનો. કેમ? તો કે શ્વાસ તો વિનોબા ભાવે આપ્યું છે. હા, પ્રીતાબેન કે સર આ તો બીએડ માં આવે છે સેમ 2 ની અંદર અત્યારે. હા, બસ એ જ છે. ચલો ભાઈ, આટલી માહિતી મળી તમને. આ ગાંધીજી વિશેની પ્રોપર જે કેળવણી વિશેની માહિતીઓ છે. કેળવણીની વ્યાખ્યા આવી ગઈ, કેળવણીના 3H ધ્રુવો આવી ગયા, કેળવણી માટે બુનિયાદી શિક્ષણના પાયા નાખ્યા એ આવી ગયા, ઉત્માંશોનું આવિષ્કારણ આવી ગયું, સમાવેશી સમવાયી શિક્ષણની વાત આવી ગઈ. જે મુખ્ય વસ્તુ છે એ આની અંદર કવર થઈ જાય છે. ડન. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના, 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ચલો ભાઈ, અહીંયા સુધી ક્લિયર છો? ન સમજાણું હોય તો પૂછી શકો છો, પછી આગળ વધીશું. અને બાકી અધૂરા એટલે કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. આ વ્યાખ્યા પણ યાદ રાખીએ. અને હજુ ગાંધીજી વિશે અભ્યાસ પૂરો નથી થયો, હજુ પણ ઘણું બધું છે. જો 1937 ની અંદર નઈ તાલીમ, એના જે ડોક્ટર ઝાકીર હુસેન એના અધ્યક્ષ છે, એના પ્રમુખ પદે વર્ધા યોજના સમિતિની શરૂઆત થઈ. 1938માં બુનિયાદી શિક્ષણનો પ્રારંભ કર્યો છે. મૃત્યુ એમનું 30/1/1948માં. ગાંધીજીનું મૃત્યુ બધાને ખબર છે. સત્યના પ્રયોગો એની આત્મકથા છે. અને સાહેબ આ 3 સામયિક, હરિજન બંધુ, યંગ ઇન્ડિયા અને નવજીવન, આ 3 પ્રકારના સામયિક ગાંધીજીએ લખેલા છે. યાદ રાખજો, 3 પ્રકારના સામયિક કયા કયા? હરિજન બંધુ, યંગ ઇન્ડિયા અને નવજીવન. આ 3 પ્રકારના સામયિકો ગાંધીજીએ લખેલા છે. ચલો, ક્લિયર ભાઈ આટલી માહિતી? ગાંધીજીના જીવનમાં આટલી વસ્તુને ફોલો કર્યું. ગાંધીજી એના જીવનની અંદર પહેલા તો એને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી. ઈશ્વરની અંદર એને અનન્ય શ્રદ્ધા હતી ગાંધીજીને. પછી વાત કરીએ સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાની પણ વાત ગાંધીજીએ કરી. એટલે કે એમાં એ માનતા હતા સાહેબ, ભ્રાતૃત્વની ભાવના એટલે ભાઈચારા સાથે બધાને રહેવું જોઈએ. અભય એટલે પોતે નીડર હતા સાહેબ, સત્યાગ્રહી હતા. અને જન સેવા માટે તેનું ફેમસ વાક્ય છે કે જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવા એ જ પ્રભુ સેવા. તો સાહેબ ગાંધીજીના જીવનની અંદર એ આ 6 એના આદર્શો સાથે કામ કરતા હતા. આ ગાંધીજીના ઉત્તમ આદર્શો છે. ઈશ્વરમાં એને અનન્ય શ્રદ્ધા હતી,
સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા આ એના મુખ્ય પાસાઓ. ભ્રાતૃત્વ એટલે કે ભાઈચારાની ભાવના સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાએ રહેવું જોઈએ. નીડર હતા, પોતે અભય હતા અને સત્યાગ્રહી હતા. સત્યના માર્ગે ચાલવા વાળા હતા અને જન સેવા એ જ પ્રભુ સેવા, આવું કહે છે. હા, તમને એક વસ્તુ જણાવી દઉં દોસ્તો, જે લોકો ટેટ 1 ની તૈયારી કરે છે ને, જે વિદ્યાર્થી મિત્ર ટેટ 1 ની તૈયારી કરતા હોય, તો ટેટ 1 માટે જે અમુક સ્પેશિયલ લેક્ચર આવે છે કે એને થોડુંક હાઈ લેવલનું પૂછાય છે, તો અમુક સ્પેશિયલ લેક્ચર આપણે લઈશું. આ લેક્ચર છે ને એપ્રિલ મંથમાં લેવામાં આવશે. જે સ્પેશિયલ ટેટ 1 ની તૈયારી કરે છે એના માટે સ્પેશિયલ લેક્ચરનું આપણે આયોજન કરીશું, ચિંતા કરતા નહીં. હો, એ સ્પેશિયલ લેક્ચરની અંદર તમને જણાવી દઉં કે આ લેક્ચરમાં જે તમારે કન્ટેન્ટ પૂછે છે ને એ કન્ટેન્ટ લેશું. જે પર્યાવરણના સ્પેશિયલ લેક્ચર આવે ને એ પણ લેશું. અને અહીંયા થોડું હાઈ લેવલનું જે પૂછે છે એ પણ આપણે વિશેષ બાબતોને પણ ભણીશું. બરાબર? એમાં ખાસ છે બાળ વિકાસ અને સિદ્ધાંતોને લઈને જે પ્રશ્નો પૂછાય, બાળ વિકાસ અને સિદ્ધાંતો, એ ટોપિક પણ લઈશું. જે ટેટ 2 કે સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં બહુ ડિટેલમાં નથી પૂછતા. ટેટ 1 ના પેપરનું લેવલ થોડું અઘરું હોય છે. બરાબર? અઘરું લેવલ હોય છે અત્યાર સુધી, એટલે મૂંઝાવાની જરૂર નથી. અમે તમને એ રીતે કરાવીશું કે ટેટ 1 નું સ્પેશિયલ કન્ટેન્ટ, પર્યાવરણ, બાળ વિકાસ અને સિદ્ધાંતોને લઈને જે ટોપિક આવે એ એપ્રિલ મહિનાની અંદર આપણે કવર કરાવશું. એટલે એના અમુક સ્પેશિયલ લેક્ચર આવશે જે સ્પેશિયલ ટેટ 1 ના રહેશે. એ આપણે અહીંયા એપ્લિકેશનની અંદર એ લેક્ચર મૂકીશું ને એટલે એનું ફોલ્ડર, એમાં આપણે નામ જ લખીશું ટેટ 1. શું લખીશું? ટેટ 1. એની અંદર આપણે એવું લખીશું ટેટ 1 સ્પેશિયલ, આવું લખીશું. એટલે તમને ખબર પડે કે સાહેબ ટેટ 1 વાળા જોવાનું. આ લેક્ચર જ્યારે હોય ને ત્યારે ટેટ 1 વાળા જોશો, બીજા કોઈ ના જોશો. બરાબર? એ તમને જાણ કરીશું. એમાં ઉપર લખેલું જ હશે ટેટ 1 સ્પેશિયલ, કેમ કે એ લોકોને છે ને બાળ વિકાસ ને સિદ્ધાંતો થોડું હાર્ડ લેવલનું આવે છે. પર્યાવરણ ને કન્ટેન્ટ અલગથી પૂછાય છે. બરાબર? એટલે એના સ્પેશિયલ લેક્ચર આવશે, ચિંતા કરશો નહીં. હા, ગણિતના લેક્ચર તો આપણે આપવાના છીએ, કઈ ચિંતાનો વિષય નથી. પણ આવા સ્પેશિયલ લેક્ચર એપ્રિલ મંથમાં રાખીશું જે લોકો ટેટ 1 ની તૈયારી કરે છે, કેમ કે એક્સ્ટ્રા લેવલનું, હાર્ડ લેવલનું પૂછાય છે એટલે. હા, તમે ટાટનો કોર્સ લીધો હોય તો પણ તમારી બેચમાં મળશે. તમે ટેટ અથવા ટાટ કોઈ પણ બેચમાં જોડાયેલા હોય, તમને ટેટ 1 ના આ સ્પેશિયલ લેક્ચર જોવા મળશે. બરાબર? જેને લાગુ પડે એને જોવાના. જે લોકો ટેટ 1 ની પરીક્ષા નથી આપવાના એને જોવાની જરૂર નથી. એને પર્યાવરણ નથી પૂછાતું, કન્ટેન્ટ નથી પૂછાતું, બાળ વિકાસના સિદ્ધાંતો નથી પૂછાતા. આ પૂછાય છે કોને? જે ટેટ 1 વાળા છે એને. બરાબર? એટલે ખાસ એપ્રિલ મહિનામાં આપણે ચાલુ કરીશું. ટૂંકમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ. જેને જેટલી જરૂર છે એ બધું કરશું. ચાલો આગળ વધીએ. બાકી જો ટેટ 2 ની અંદર તમને અહીંયાથી જે ભણાવીને વિશ્વાસ સાથે કામ કરજો. ટેટ 1 ની અંદર અમે જે બાકી છે, જે અઘરા મુદ્દા છે એ કરાવશું. ટેટ 2 માં જેટલું જરૂરી છે તો આપણે કરાવીએ જ છીએ. અંજલીબેન તમારે જરૂર નથી બેન, આ બેચમાં જ તમારે આવી જશે બેન. હા, અરુણાબેન એ પણ તમને જણાવીશું. બાકી સેકન્ડરી, હાયર સેકન્ડરીનો ડિટેલ સિલેબસ છે, છતાં અમે તમને સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં શિક્ષણ પણ કરાવીએ છીએ. હા, પિનાકીબેન જોશી બધા પાસ હતા બેન, મોટા ભાગના. અને મેઇન વસ્તુ છે કે હું ગયા વર્ષે જ્ઞાન લાઈવ સાથે જોડાયેલો નહોતો, પણ ગયા વર્ષે મેં યુટ્યુબ ઉપર એક સેશન મૂક્યો હતો. ટેટ 1 નું પેપર અઘરું હતું. જો એક થોડીક વાત તમારી સાથે શેર કરું, ટેટ 1 વખતે મેં છે ને એક છેલ્લો હથોડો બનાવ્યો હતો. આ છેલ્લો હથોડાનો લેક્ચર હું અન્ય પ્લેટફોર્મ ઉપર ત્યારે કામ કરતો હતો. એ અન્ય પ્લેટફોર્મ ઉપર કામ કર્યું હતું, જ્ઞાન લાઈવમાં ત્યારે જોડાયેલો નહોતો. તો એ છેલ્લો હથોડો લીધો ને તો ટેટ 1 ની અંદર બહુ અઘરા પ્રશ્નો હતા. એમાં સાહેબ ખાલી આ બાળ મનોવિજ્ઞાનના અને એ પ્રશ્નો 40 ગુણના હતા. હવે કેવું છે ખબર? તમે ટેટ 2 આપો ને તો એમાં ફિક્સ જ છે. ટેટ 2 ની અંદર 25 ગુણનું જ મનોવિજ્ઞાન શિક્ષણ પૂછે, ફિક્સ. જે અમે ભણાવીએ ને એમાંથી જ કરવાનું. તમે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી આપતા હોય ને તો પ્રિલિમમાં 35 ગુણનું જ પૂછાય, ફિક્સ. કદાચ 1-2 માર્ક આગળ પાછળ થાય, 25 ની જગ્યાએ 24 કે 25 ની જગ્યાએ 26. અહીંયા 35 ના 34 થાય. ટાટ એચએસ માં 37 પ્રશ્નો હતા. ટાટ એચએસ ની અંદર 35 લખ્યું છે સિલેબસમાં, પણ હતા પ્રશ્નો કેટલા? મનોવિજ્ઞાન શિક્ષણના 37. એટલે અહીંયા 1-2 પ્રશ્ન આગળ પાછળ આ લોકો કરે છે.
અને એમાંય સાહેબ સૌથી વધારે આગળ પાછળ થતું હોય ને તો ટેટ 1 ની અંદર સૌથી વધારે આગળ પાછળ થતું હોય ને તો ટેટ 1 માં તમને સિલેબસમાં એવું લખીને કીધું છે કે મનોવિજ્ઞાન શિક્ષણ ટેટ 1 માં 30 માર્ક્સનું પૂછાય. ગયા વખતનું પેપર ચેક કરજો, 40 ગુણના પ્રશ્નો હતા, 40 ગુણથી વધુ હતા. સિલેબસમાં શું લખ્યું છે? મનોવિજ્ઞાન, બાળ વિકાસ, બાળ મનોવિજ્ઞાન, બાળ સિદ્ધાંતો, શિક્ષણના વર્તમાન પ્રવાહો, આ બધું થઈને 30 માર્ક્સનું પૂછશું. પૂછાણું કેટલા માર્ક્સનું? 40 ગુણનું. મારે તમને એ જ કેવું છે. અંજલિબેન ચિંતા ના કરો, એ પણ આવી જ જશે બેન, આ બેચમાં આવી જ જશે. ના, આપણે સેકન્ડરી હાયર સેકન્ડરી નું કન્ટેન્ટ જ નથી કરાવતા. જો કોઈ કે લખ્યું રાઠોડ દિશાબેને પ્રોપર આંકડો આપી દીધો, સાહેબ 42 હતા. જો હતા ને, મને ખબર જ હતી કે 40 પ્લસ છે, એટલે કે પ્રોપર આંકડો આપણને આપી દીધો દિશાબેને, સાહેબ 42 પ્રશ્નો હતા. સાહેબ મને ગર્વ સાથે એ કહેવાનું મન થાય કે આ 42 માંથી સાહેબ કોઈ ન કહી શકે મારા 30 ગુણના પ્રશ્નો પૂછાણા હતા. બોલો, મારા ટેટ 1 ના છેલ્લા આથોડાના લેક્ચર માંથી. એ લેક્ચર ખાલી કેટલી કલાક મેં ભણાવ્યો હતો ખબર? યુટ્યુબ ઉપર લેક્ચર અત્યારે યુટ્યુબ ઉપર હશે, કદાચ જોવો હોય તો ખાલી આવું લખવાનું ટેટ 1 છેલ્લો હથોડો, એટલે એ લેક્ચર તમારી સામે આવી જાય. હું અન્ય પ્લેટફોર્મમાં કામ કરતો હતો, અત્યારે તો ન્યા નથી કરતો, અત્યારે જ્ઞાનલયમાં કામ કરું છું. આ બધું દર્શાવવું જરૂરી શું છે કે ભાઈ તમને ખબર પડે કે જેની પાસેથી જ્યાંથી આપણે નોલેજ મેળવીશું ત્યાંથી આપણને પૂરતું નોલેજ મળી જશે કે નહીં મળે. બધાને એ પ્રશ્ન હોય. ટેટ 1 છેલ્લો હથોડો. જો મારો જ ફોટો આવી ગયો. પહેલા હું થોડો આવો દેખાતો હતો. મારા જ લેક્ચર આવ્યા, સારું કહેવાય. તો જો સાહેબ, આ છેલ્લો હથોડો છે, તારીખ પણ લખી છે, ક્યારે લીધો તો. આ પણ આ ટાટનો છે, સોરી ટેટ 1 2 નો આપણે જોવાનો. હા, આ રહ્યો. આ આપણે 3 કલાકનો લેક્ચર લીધેલો છે, તમારે જોઈ લેવાનું. અરમાન સર લખ્યું છે, મેરેથોન લેક્ચર છે, તો આ જોઈ લેવાનું અને તમને ખબર પડી જશે કે ફેકમ ફેક કરે છે કે સાચી વાતો છે. સાહેબ જોવો ને તો તમને ખ્યાલ પડશે. હવે આવા છેલ્લા અઠવાડિયાના 1-2 લેક્ચર લીધા તમે, ખાલી એક લેક્ચર નહોતો પણ 2 લેક્ચર ઉપર નથી થતું, પણ હવે તમે ઘરે જઈને જોઈ લેજો. અત્યારે એડ ને બધું આવે છે બરાબર, પણ વિશ્વાસ સાથે આ કામ અમે કર્યું છે દોસ્ત. 34,000 વ્યૂ થયા હતા અને જે બધું પૂછાણું હતું બધા છોકરાઓએ નીચે કમેન્ટ પણ કરી છે. કદાચ તમારામાંથી કોઈ જૂની એક્ઝામ આપી હોય જોયું હોય તો હશે ખબર. બાકી જો આ ટેટ 2 વખતનો સ્પેશિયલ લેક્ચર છે. ટેટ 2 વખતે સ્પેશિયલ છેલ્લો અથોડો આપ્યો હતો અને આ જે મેં હમણાં વાત કરી સ્પેશિયલ ટેટ 1 2 નો છે. આવા છેલ્લા અથોડા તો ઘણા બધા આપ્યા હતા. અને સાહેબ ટાટની એક્ઝામ વખતે જે છેલ્લો અથોડો આપ્યો હતો ને એ તો મિરેકલ હતો. 35 માંથી 32 પ્રશ્નો પૂછાણા. તો એ સેશન પણ અહીંયા અવેલેબલ છે. 35 માંથી 32 પ્રશ્નો પૂછાણા. ટાટ એચએસ છેલ્લો અથોડો. ટાટ હાયર સેકન્ડરી વખતે જે છેલ્લો અથોડો મેં ભણાવ્યો ને એમાં તો સાહેબ એટલા પ્રશ્નો પૂછાણા કે વાત ના પૂછો. મેન્સ વખતે મેં છેલ્લો અથોડો ભણાવ્યો હતો. ટાટ એચએસ. જો આ વાળો હા 5મો લેક્ચર. આ તો સાહેબ મિરેકલ લેક્ચર હતો. મિરેકલ એટલે કેવું ખબર? 35 પ્રશ્નો પૂછાય ને સેકન્ડરી હાયર સેકન્ડરીમાં 32 પ્રશ્નો પૂછાણા હતા. 32 5 કલાકનો લેક્ચર છે. જો આ કેટલી કલાક એ લખી છે વાંચી શકો તમે. 5 કલાકનો લેક્ચર, 5 કલાકનો લેક્ચર છે. 5 કલાકનો. જો હું જ છું તો 5 કલાક સુધી મેં આ લેક્ચર ભણાવ્યો હતો. 5 કલાક સુધી 35 પ્રશ્નો પૂછાય. 35 માંથી સાહેબ અહીંયાથી કેટલા માર્ક્સનું પૂછાણું હતું? 35 માંથી અહીંયાથી 32 માર્ક્સનું પૂછાણું. પણ આ મેં તમને એટલે દર્શાવ્યું, તમને ખબર પડવી જોઈએ કે આપણે ક્યાં છીએ સાહેબ, આપણે કોની સાથે જોડાયેલા છીએ, કે ખરેખર અહીંયાથી આ બધું મળશે. એટલે ઘણા બધા કમેન્ટ કરી છે ટેટ 1 નું લેવલ અઘરું હોય. ભલે ને અઘરું હોય યાર, મૂંઝાવશો શું કામ? ભલે ને અઘરું હોય, અઘરું તો અઘરું હશે શું? એ બધું કરાવશું. એ બધું કરાવશું એટલે લખી દીધું મેં, અમુક સ્પેશિયલ લેક્ચર લઈશ
કન્ટેને આવશે, પર્યાવરણે આવશે ને બાળ વિકાસ અને સિદ્ધાંતના લેક્ચરે આવશે. યસ, મોટિવેશન મળી ગયું. બસ આ જ વસ્તુ છે સાહેબ. એટલે વિશ્વાસ સાથે કામ કરજો, ચિંતા કરશો નહીં. અને બાકી બધા જેટલા પણ હોય, સેકન્ડરીની તૈયારી કરો છો, હાયર સેકન્ડરીની તૈયારી કરો છો, ટેટ 1 ની કરો છો, ટેટ 2 ની કરો છો, તમને જે આપવામાં આવે ને વિશ્વાસ સાથે જોડાઈને કામ કરજો, તમને ઘણો ફાયદો થશે. અને તમારી પરીક્ષા જેમ નજીક આવશે એમ તમને પણ છેલ્લો હથોડો આપીશ. તમને છેલ્લો હથોડો મળશે. જે લોકોએ છે ને રિવિઝન કર્યું હોય ને, જે લોકોએ પ્રોપર બધું કન્ટેન્ટ રેડી કર્યું હોય ને, છેલ્લો હથોડો ભણવાની બહુ મજા આવે. શું કામ? છેલ્લા હથોડામાં રિવિઝન થાય. તમે પહેલેથી છેલ્લે સુધી બધા ટોપિક ભણ્યા હોય અને છેલ્લો હથોડો ભણો ત્યારે બધા ટોપિકનું શું થઈ જાય? રિવિઝન થઈ જાય. એટલે જે લોકોએ કાંઈ નથી કર્યું એને છેલ્લો હથોડો ઉપયોગી થતો હોય, તો જેને બધી તૈયારી કરી છે એને તો છેલ્લો હથોડો કેટલો સરસ મજાનો આમ રિવિઝન કરાવી આપે. તો આપણે લાવીશું. ના, એમકોમ વાળા જે ટાટ સેકન્ડરી નથી આપી શકતા. એમકોમ વાળા માત્ર ટાટ એચએસ આપી શકે. ચલો આગળ વધીશું. ગાંધીજીનું શિક્ષણ દર્શન આપણે ભણી રહ્યા છીએ દોસ્તો. ગાંધીજી વિવિધ વાદોના સમન્વયકાર હતા સાહેબ. બરાબર? ગાંધીજી છે વિવિધ વાદોના કેવા હતા? સમન્વયકાર હતા. ગાંધીજી છે ને એ પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી હતા, પોતાના આદર્શોમાં આદર્શવાદી હતા, પોતાના પદ્ધતિઓમાં પ્રયોજનવાદી હતા અને કાર્ય યોજનામાં, નવી તાલીમમાં વાસ્તવવાદી હતા. કેવા હતા એ જોઈએ. હા, એ જ કરવાનું. તો ગાંધીજી વિવિધ વાદોના સમન્વયકાર હતા. ગાંધીજી પોતાના સ્થાનમાં પ્રકૃતિવાદી હતા, આદર્શોમાં આદર્શવાદી, પદ્ધતિઓમાં પ્રયોજનવાદી અને કાર્ય યોજનામાં, નવી તાલીમમાં વાસ્તવવાદી હતા. બરાબર? એટલે ટેટ 1 વાળાને એટલું કહીશ કે કદાચ અમે નવી કોઈ બેચ શરૂ કરીએ અને તમને એમ થાય કે સર હવે બેચમાં એડમિશન લેવાની જરૂર નથી. તમારી આ બેચમાં જ આપણે ટેટ 1 નું જે સ્પેશિયલ લેક્ચર છે કરાવી દઈશું. યસ દીક્ષાબેન, સાચી વાત છે. હા, અર્ચિકાબેન પટેલ, એ પણ કરાવીશું બેન. તો ગાંધીજીનું શિક્ષણ દર્શન એમાં સાહેબ પોતાના સ્થાનમાં એ પ્રકૃતિવાદી હતા, આદર્શોમાં આદર્શવાદી હતા, પદ્ધતિઓમાં પ્રયોજનવાદી હતા અને કાર્ય યોજનામાં, નવી તાલીમમાં એ વાસ્તવવાદી હતા. નવી તાલીમના નામોની વાત કરીએ તો સાહેબ નવી તાલીમને આપણે બુનિયાદી શિક્ષણ પણ કહીએ છીએ, પાયાની કેળવણી પણ કહેવાય. પાયાની કેળવણીને ઇંગ્લિશમાં બેઝિક એજ્યુકેશન કહેવાય. એને તમે વર્ધા શિક્ષણ યોજના પણ કહો છો, જીવન શિક્ષણ પણ કહો છો, રાષ્ટ્રીય શિક્ષણ પણ કહો છો. તો સાહેબ નવી તાલીમને અન્ય કયા નામે ઓળખવામાં આવે? આવો પ્રશ્ન ક્યાં પૂછાણો 2012 વખતે ટેટ 1 ની પરીક્ષામાં, કે નવી તાલીમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નવી તાલીમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખાય છે, વર્ધા શિક્ષણ યોજના તરીકે ઓળખાય છે, જીવન શિક્ષણ કહેવાય છે, પાયાની કેળવણી કહેવાય, બેઝિક એજ્યુકેશન કહેવાય, રાષ્ટ્રીય શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે. હા, ટેટ 1 ની પરીક્ષામાં પણ હશે. ચલો સાહેબ, અહીંયા ગાંધીજીની વાત પૂરી. હવે કોણ આવે છે? ગુણવંત શાહ આવે. ગુણવંત શાહ, ગુણવંત ભૂષણલાલ શાહ એનું આખું નામ છે. 12 માર્ચ 1937 એમનો જન્મ, રાંદેર, સુરત, ગુજરાત, ભારતની અંદર. એટલે ભારત દેશ, ગુજરાત રાજ્ય, સુરત જિલ્લો, રાંદેર ગામ, સુરત જિલ્લો રાંદેર ગામમાં જન્મ થયો. એ લેખક હતા, નિબંધકાર અને શિક્ષક પણ રહી ચુક્યા છે. રાષ્ટ્રીયતા ભારતીય અને સાહેબ એને પીએચડી કરેલું છે. ગુણવંત સાહેબ શું કરેલું છે? પીએચડી કરેલું છે. ગુણવંત શાહની પણ એક સ્કૂલ છે. નોંધપાત્ર પુરસ્કારો: રણછીતરામ સુવર્ણ ચંદ્રક એમને મળ્યો છે અને પદ્મશ્રી એવોર્ડ પણ 2015 એમને મળ્યો છે. જીવન સાથી અવંતિકા શાહ, એટલે કે એમના જે મિસિસ હતા એમનું નામ અવંતિકા શાહ હતું. સંતાનનું નામ મનીષા, અમીષા, વિવેક. આવું તો બધું ના પૂછાય, પણ એ આપણે લખ્યું છે અહીંયા. સ્વામી વિવેકાનંદ આવે છે. સ્વામી વિવેકાનંદની સરસ મજાની વ્યાખ્યા: ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાર્યો. અને બીજી વ્યાખ્યા કઈ છે બહુ મહત્વની? હા, ઘણા બધા કમેન્ટ કરે છે કે ફેકલ્ટી બેસ્ટ છે, આ બેસ્ટ છે, પેલા બેસ્ટ છે. તો બેસ્ટ કહેવામાં નહીં, પણ સાહેબ આપણે કામ કરશો ને તો વધારે મહત્વનું. હું એક જ વસ્તુમાં માનું છું, તમારે પણ ખરેખર આને ફોલો કરવું જોઈએ. શેમાં મનાય ખબર છે? હંમેશા શબ્દો સે બડા તેરા કર્મ હૈ.
મને જે વાતું કરે ને એમાં રસ નથી. વાતું બહુ બધાય કરે, વાતમાં હું સારું ભણાવું, મારી જેવું કોઈ નો ભણાવે, મારી જેવું તો છે ને દુનિયામાં કોઈ છે જ નહીં, હું એક જ સિંગલ પીસ છું. મેં આવા ઘણા જોયા છે. એની પર મને બહુ આમ ગુસ્સો આવી જાય જયારે કોઈ એમ બોલે ને વખાણ ભલે તમને બધાને સારું લાગે છે, તમે વખાણ કરતા હોય સર તમે સારું ભણાવો છો ને, તમે આવું ભણાવો છો ને, પેલું ભણાવો છો ને, ઓલું કરો છો, પણ એક શિક્ષક તરીકે ક્યારે શિક્ષક એમ ન કેવું છે કે કેવું લાગે છે, હે સાચું કેજો કેવું લાગે છે, મારું તમને સારું લાગે છે. આ બધું શું છે? શિક્ષક તરીકે આ વસ્તુ ક્યારેય યોગ્ય ન કહેવાય. એને સત્તા સ્થાપિત કરી કહેવાય. શું કર્યું કહેવાય? સત્તા સ્થાપિત કરવી. કોઈ શિક્ષક જયારે એવું કે મારું કેવું લાગે છે, હું કેવું આમ મજા આવે છે તમને, કમેન્ટ કરો તો મજા આવે છે ને, મજા આવે છે ને, તમને મજા, એટલે ઘર ભેગા થો ને, ભણાવવામાં ધ્યાન દો ને. અને સત્તા સ્થાપિત કરવી કહેવાય શિક્ષકનું સૌથી ખરાબ પાસું. શિક્ષકનું સૌથી ખરાબ પાસું. શિક્ષકનું સૌથી ખરાબ પાસું હોય ને તો સત્તા સ્થાપિત કરવી. સત્તા સ્થાપિત કરવી એનો મિનિંગ શું થાય? સત્તા સ્થાપિત કરવી એનો મિનિંગ શું થાય? પોતાની જાતને બધા કરતા હોશિયાર ગણવી કે હું જ કાંઈક છું, મારી જેવું તો કોઈ નો ભણાવે. પોતાના જ વખાણ હંમેશા આપઘાત બરાબર હોય. પોતાના વખાણ હંમેશા આપઘાત બરાબર. મરી જવાય, પોતાના વખાણ નો કરાય. પોતાના વખાણ આપઘાત બરાબર છે. હું આવું માનું છું. તમે જોયું મારા લેક્ચરમાં મેં ક્યારે તમને એવું કીધું મારો લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટ કરો ને, મારો લેક્ચર તમને ગમ્યો, સાચું કેજો મેં તમને ભણાવ્યું, મારી મેથડ કેવી છે, મારી મેથડ તમને ગમે છે ને, હું તમને ભણાવું તમને સારું લાગે છે ને, સાચું કેજો મજા આવે છે, કમેન્ટ કરો ને મારા વખાણ કરો ને. મેં કોઈ દી તમને આવું કીધું મેં તમને આવું? જીગર સરે કોઈ દી કીધું? મહેશ સરે કોઈ દી કીધું? ચેતન સરે કોઈ દી કીધું આવું? રવિ સાહેબે કોઈ દી, રવિ સાહેબના રીઝનિંગના લેક્ચર હવે શરૂ થશે, કોઈ દિવસ કીધું તમને આવું? પોતાના વખાણ આપઘાત બરાબર છે. આ શિક્ષક છે ને એનું સૌથી ખરાબ પાસું કહેવાય. એટલે હંમેશા છે ને શબ્દો સે બડા તેરા કર્મ હે, કામ કરો યાર. શબ્દો ધારદાર નહીં, કામ ધારદાર રાખો યાર. તમારા કામ કરશો ને તો દુનિયામાં આગળ વધી શકાય. વારે વારે એમ કેવું, એક એક ના વખાણ હોય તો વાંચી આમ. એટલે હંમેશા છે ને દોસ્તો કામ કરો. તમારે બધા આના ઉપર ફોકસ કરવાનું. શબ્દો નહીં યાર. તમે કામ જબરદસ્ત કરો, કામ જબરદસ્ત કરો. રાત્રે જાગીને મહેનત કરો યાર. વાતું તો બધા મોટી મોટી જ કરશે. ઘરમાં કોઈ પૂછે કેવી તૈયારી, અરે મારી તૈયારી કાઈ ના ઘટે એવી. ચલો ભાઈ કામ કરો. જન્મ 12/1/1863 સ્વામી વિવેકાનંદ ની આ વાત છે. સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એવી એની વ્યાખ્યા છે. સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે એ કેળવણી માટેની વ્યાખ્યા. કેળવણી એટલે સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાર્યો. યસ અનિતાબેન સાચી વાત છે. હા, અમુક ટીચર ને એવી આદત હોય, એ પૂછતા હોય મારો લેક્ચર કેવો લાગ્યો. ચલો, શરૂઆતનું નામ હતું એમનું નરેન્દ્રનાથ. ભારત ભ્રમણ એને 1887 થી 1893 સુધી કર્યું છે. મૃત્યુ 4/7/1902. શિક્ષણ દર્શન. શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે સાહેબ. શિક્ષણ શું છે? ખીલવણીનું કાર્ય. વ્યક્તિને ખીલવે છે. વ્યક્તિને ખીલવવાનું કામ એટલે શિક્ષણ કરે છે દોસ્તો. એટલે ખીલવવું એટલે પ્રગટીકરણ કરવું. ખીલવવું એટલે પ્રગટીકરણ કરવું. એટલે જ વ્યાખ્યા છે. કેળવણી એ સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ છે. હા,
12 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિન પણ કહેવાય છે. 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિન. અહીંયા લખ્યું છે ને 12 જાન્યુઆરી, એ 12 જાન્યુઆરીને જ રાષ્ટ્રીય યુવા દિન પણ કહેવાય છે. નીતાબેન મળી જશે બેન, ચિંતા કરશો નહીં. શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કામ કરે છે, સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. વિવેકાનંદના શિક્ષણની સંકલ્પનાના મૂળ વેદાંત અને અદ્વૈતવાદમાં રહેલા છે. યોગિક વિધિ દ્વારા ચિત્ત વૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ. યોગિક વિધિ દ્વારા એટલે કે યોગ કરીને તમે તમારા ચિત્તને નિયંત્રણમાં એટલે કે તમારા મગજને કંટ્રોલમાં રાખી શકો છો. એટલે કે યોગિક વિધિ દ્વારા. તો સાહેબ યોગિક વિધિ દ્વારા ચિત્ત વૃત્તિઓને નિયંત્રણમાં રાખી શકાય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ પર એ ભાર આપે છે. વિદ્યાર્થીને વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન આપે છે. શિક્ષક મિત્ર, પરામર્શક અને પદદર્શક એ રહી ચુક્યા છે. બરાબર. તો સ્વામી વિવેકાનંદ છે એ કેળવણીકાર હતા. એમણે શું શું કર્યું એની આ ચર્ચા છે સાહેબ. એનો જન્મ ક્યારે થયો છે, કઈ જગ્યાએ, એનું જૂનું નામ શું હતું શરૂઆતનું, ભારત ભ્રમણ ક્યાં સુધી, મૃત્યુ ક્યારે થયું, શિક્ષણ એ ખીલવણીનું કામ એટલે કે સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ છે. અને બાકી એક ફેમસ વાક્ય, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાર્યો. શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવે. વિવેકાનંદ શિક્ષણની સંકલ્પનાના મૂળ વેદાંત અને અદ્વૈતવાદમાં રહેલા છે. યોગિક એટલે જે તમે યોગ કરો છો ચિત્ત વૃત્તિને નિયંત્રણમાં, તમારું જે ચિત્ત છે, તમારું જે મગજ છે ને, હા, અદ્વૈતવાદના રચયિતા શંકરાચાર્ય છે. તો સાહેબ એને તમારા ચિત્ત વૃત્તિનું નિયંત્રણ કંટ્રોલ કરે છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. વિદ્યાર્થીને વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન આપે. શિક્ષક મિત્ર, પરામર્શક અને પદદર્શક પણ છે. પછી આવશે મહર્ષિ અરવિંદ, જેનું આખું નામ છે અરવિંદ ઘોષ. આખું નામ છે અરવિંદ ઘોષ. 15 ઓગસ્ટ દેશ આઝાદ થયો એ તારીખ પણ 1872 છે. અહીંયા હો. સ્થળ કોલકાતા, બંગાળ અને ભારત જાણે એણે અભ્યાસ કર્યો છે. અવસાન થયું એમનું 5 ડિસેમ્બર 1950, 78 વર્ષે, પુડુચેરી, ભારત ખાતે. તો સાહેબ મહર્ષિ અરવિંદ જે અરવિંદ ઘોષ આખું એમનું નામ છે. જન્મ 15 ઓગસ્ટ 1872, સ્થળ કોલકાતા, બંગાળ, ભારત, જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 5 ડિસેમ્બર 1950 કે જે 78 વર્ષે એમનું અવસાન થયું પુડુચેરી ખાતે. મુખ્ય ધ્યેય એના શું શું હતા સાહેબ? આ કેળવણીની અંદર આ તમસ, રજસ અને સત્વ, આ સત્વ, રજસ અને તમસ ની વાત છે ને એ પ્રશ્ન પૂછાઈ ગયો છે, જેને ટૂંકમાં સત્વ, રજસ અને તમસ કહેવાય. સત્વ, રજસ અને તમસ એટલે સાત્વિક, રાજસી અને તામસી. જે ભારતીય દર્શન શાસ્ત્રની અંદર લખાયેલું છે. ભારતીય દર્શન શાસ્ત્રમાં લખાયેલું છે. ભારતીય દર્શન શાસ્ત્ર છે ને રચયિતાનું નામ શું છે? ભારતીય દર્શન શાસ્ત્રના રચયિતા કપિલ મુનિ છે. ભારતીય દર્શન શાસ્ત્રના રચયિતાનું નામ શું છે? કપિલ મુનિ છે. બરાબર. તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો સત્વ, રજસ અને તમસ વાળો. જે મુખ્ય આ કોણે વાત કરી છે તો કે સાહેબ એમાં નામ આવશે અરવિંદ ઘોષનું. તો કેળવણીનું ધ્યેય તમસનું વિસર્જન કરવું, રજસનું નિયંત્રણ કરવું, સત્વનું ઉદ્બોધન કરવું. મુખ્ય ધ્યેય છે વિકાસ પામતા આત્માની અંદર જે કઈ ઉત્તમ છે તે પ્રગટ કરી તેનો ઉદાત્ત ઉપયોગ થાય તે માટે તેને સંપૂર્ણ બનાવવામાં રહેલું છે. મુખ્ય ધ્યેય શું છે? વિકાસ પામતા આત્માની અંદર જે કઈ ઉત્તમ છે તે પ્રગટ કરી તેનો ઉદાત્ત ઉપયોગ થાય તે માટે સંપૂર્ણ બનાવવામાં રહેલું છે. કેળવણીનું ધ્યેય છે તમસનું વિસર્જન, રજસનું નિયંત્રણ અને સત્વનું ઉદ્બોધન. તો આ વ્યાખ્યા અરવિંદ ઘોષની છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પીવાઈ ગયું છે. શિક્ષક માર્ગદર્શક તરીકે એમણે કામ કરી ચૂક્યા છે. માણસે પોતાના ભૂતકાળના સંતાન અને ભાવિના સૃષ્ટા બનવાનું છે. ભૂતકાળના સંતાન અને ભાવિના શું બનવાનું છે? સૃષ્ટા બનવાનું છે. અરવિંદ ઘોષની વાત છે. તે શિક્ષણના નૂતન આદર્શોમાં સત્ય, સંવાદ અને સ્વતંત્રતાની વાત કરે છે. જો સત્ય, સંવાદ અને સ્વતંત્રતાની વાત, કે ભાઈ સત્ય બોલો, સંવાદ કરો અને સ્વતંત્રતા. મુક્ત અને સ્વાભાવિક વૃદ્ધિ અને સાચા વિકાસની શરત પણ એ આપે છે. પછી એક સરસ મજાની વ્યાખ્યા છે અરવિંદની, કે છે સુસુપ્ત શક્તિઓને વિકસાવો. આપણી અંદર પડેલી શક્તિ છે ને બહાર લાવવાની વાત. ટૂંકમાં અંદર પડેલી શક્તિને બહાર લાવવાની વાત એટલે શ્રી અરવિંદ ઘોષ. તો વ્યક્તિની સુસુપ્ત શક્તિ એટલે કે આપણી અંદર પડેલી શક્તિ
રાષ્ટ્ર તથા સમગ્ર માનવ જાત માટે જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા, સમર્થ બનાવવા તે જ સાચું અને જીવન શિક્ષણ કહેવાય. સાહેબ આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો ગયા વર્ષે જ, હજી PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. આ વ્યાખ્યા કોની છે? અરવિંદ ઘોષની છે, ગયા વર્ષે હતો. તો શ્રી અરવિંદ વ્યક્તિની સુસુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવ જાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચું અને જીવન શિક્ષણ કહેવાય. વાહ ભાઈ વાહ. પછી કોણ આવશે? રવિન્દ્રનાથ ટાગોર. ચલો ભાઈ, અહીંયા સુધી ક્લિયર સમજાણું? મેં તમને જે કાંઈ પણ સમજાવ્યું છે તમને ક્લિયર કટ બધું સમજાણું છે? તો કમેન્ટ બોક્સમાં એકવાર યસ કરી આપો ભાઈ. કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જેટલું અહીંયા શીખવાડે છે, જેટલું શિક્ષણ સાથે જોડાયેલું છે, એટલું તમારા માટે ભણવું જરૂરી છે. જેટલું શિક્ષણ સાથે જોડાયેલું છે એટલું તમારે ભણવું જરૂરી છે. તો સાહેબ અહીંયા સુધી ક્લિયર હશો એવી આશા સાથે આગળ વધું છું. ખાસ એટલું કહીશ, રિવિઝન કરજો. આપણી જે મનોવિજ્ઞાન શિક્ષણની બુક છે એની અંદર પણ આ કન્ટેન્ટ આપેલું છે. આપણી મનોવિજ્ઞાન શિક્ષણની જે બુક છે એની અંદર પણ આ કન્ટેન્ટ અવેલેબલ છે, તો એ બુક પણ વાંચવી. બાકી બુક ના હોય તો આ લેક્ચર તમે રિવિઝન કરી શકો છો. PDF માંથી પણ ખાસ રિવિઝન કરી લેજો સાહેબ. આ કેવું છે, આજે તમે ભણો છો તાજું તાજું હોય તો કેવું યાદ રહે? ફ્રેશ હોય તો આજે અત્યારે ભણ્યા એટલે તમને બધા પાસા યાદ હશે. કદાચ આમાંથી છે ને હું MCQ બનાવીને પૂછું ને તોય તમને આવડે, આજે પૂછું તો. હવે આની આ વસ્તુ હું તમને 5 દિવસ પૂછું તો 50% ભૂલાઈ જાય, 50% યાદ હોય. આની આ વસ્તુ હું તમને 1 મહિના કે 2 મહિના કે 3 મહિના પછી પૂછું તો તમને એમાંથી 70-80% ભૂલાઈ ગયું હોય. અને આની આ વસ્તુ તમારી પરીક્ષા આવે ત્યારે પૂછો, બધું ભૂલાઈ ગયું હોય. એટલે મારે તમને એટલું જ કહેવાનું છે, એટલું શીખવવાનું છે કે તમે બધા સતત રિવિઝન કરો, સતત પ્રેક્ટિસ કરો. તમારા મનોવિજ્ઞાનનો અને શિક્ષણનો સિલેબસ હવે પૂરો થવા આવ્યો છે. હવે આપણે સ્પેશિયલ શિક્ષણ વિશેષનો લેક્ચર છે, શિક્ષણ કરણનો લેક્ચર આવશે. પછી યુનિવર્સિટી કોલેજ લંડન, સેન્ટ ઝેવિયર્સ કોલેજિયસ સ્કૂલ હતી એની. યુનિવર્સિટી કોલેજ એટલે કે એની યુનિવર્સિટી હતી એ કોલેજ લંડનમાં આવેલી. સેન્ટ ઝેવિયર્સ કોલેજિયસ સ્કૂલ હતી. વ્યવસાયમાં એ ચિત્રકાર પણ હતા, કવિ પણ હતા, સંગીતના રચયિતા પણ હતા, નાટ્યકાર પણ હતા, નિબંધકાર પણ હતા, તત્વજ્ઞાની પણ હતા, કલાકાર પણ હતા, લેખક પણ હતા, ગીતકાર પણ હતા. ગીત, લેખક, ગાયક છે બધી જગ્યાએ એનું નામ છે. ઓકે રશ્મિબેન, આવશે એટલે કહેશો. સાહેબ સત્યમ શિવમ સુંદરમ ના પાઠો એમણે સમજાવ્યા. સત્યમ શિવમ અને સુંદરમ કેળવણીની કોઈ વ્યાખ્યામાં, કેળવણી સંદર્ભે કોઈ વ્યાખ્યામાં સત્યમ અને શિવમ સુંદરમ લખેલું દેખાય એટલે આ વ્યાખ્યા છે ને હંમેશા લખી નાખવાનું. ટાગોરજીની છે, રવિન્દ્રનાથ ટાગોરની છે. હને તો સાહેબ રવિન્દ્રનાથ ટાગોર છે એમાં કેળવણી સંદર્ભે વ્યાખ્યામાં એના કીવર્ડ છે સત્યમ શિવમ સુંદરમ. કોઈ કેળવણીની વ્યાખ્યામાં સત્યમ શિવમ સુંદરમ લખેલું દેખાય એટલે એ વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોરની હશે. રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણનું મહત્વનું અંગ ચિત્તના દ્વાર ખટખટાવા તે છે. સાહેબ અહીંયા શું કીધું? શિક્ષણનું મહત્વનું અંગ શું છે? ચિત્તના દ્વાર ખટખટાવા. ચિત્ત એટલે શું? તો કે આપણું જાગૃત મન. આપણા મનના દ્વાર ખટખટાવવા એ ખરેખર શિક્ષણનું મહત્વનું અંગ છે. માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય વધારે સારું. જો આવું પણ એમણે કીધું છે. વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય વધારે સારું. વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય સારું. રવિન્દ્રનાથ ટાગોરની ફેમસ વાક્ય છે, કેળવણી એટલે શું થાય? સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ. સાહેબ આ સત્યની સનાતન ખોજ આવો શબ્દ આવે એટલે રવિન્દ્રનાથ ટાગોર. યાદ રાખજો, સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. જે વ્યાખ્યામાં કેળવણીમાં સત્યમ શિવમ સુંદરમ લખેલું હોય અથવા સત્યની સનાતન ખોજ લખેલું હોય, સત્યની સનાતન ખોજ અથવા સત્યમ શિવમ સુંદરમ દેખાય કોઈ કેળવણીની વ્યાખ્યામાં એટલે રવિન્દ્રનાથ ટાગોર લખી નાખવાનું.
સત્યમ શિવમ સુંદરમ અથવા તો સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ. તો એમાં રવિન્દ્રનાથ ટાગોર એટલે શિક્ષણનું મહત્વનું ચિતનાદાર ખટખટાવા, માતૃભાષામાં શિક્ષણ, વૈભવના ઠઠારા કરતા સાદેનું મૂલ્ય વધારે સારું. અને સાહેબ કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. અને કેળવણીમાં જયારે સત્યમ શિવમ સુંદરમ દેખાય તો પણ કોનું નામ લખીશું આપણે? રવિન્દ્રનાથ ટાગોરનું નામ લખીશું. પછી આવશે સાહેબ જીદુ કૃષ્ણમૂર્તિ. જીદુ કૃષ્ણ મૂર્તિ છે એ એમનો જન્મ 12 મે 1895 માં થયો હતો. મૃત્યુ એમનું 19 ફેબ્રુઆરી 1986 માં થયું હતું. અભ્યાસ એને સોર્બોન યુનિવર્સિટી પેરિસમાંથી, અને એનો વ્યવસાય પોતે તત્વજ્ઞાની હતા. કેવું નામ છે જો? નવું નામ BEd-PTC માં આવે જ છે. આ જીદુ કૃષ્ણમૂર્તિ BEd-PTC માં તો આવે જ છે. તો સાહેબ જન્મ 12 મે 1895, મૃત્યુ 19 ફેબ્રુઆરી 1986, અભ્યાસ સંસ્થા સોર્બોન યુનિવર્સિટી પેરિસ, અને વ્યવસાય તત્વજ્ઞાની. જીદુ કૃષ્ણમૂર્તિ એમનું નામ છે. એને શિક્ષણની અંદર શું કર્યું છે? તો સાહેબ તેઓ કહેતા કે માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસા પાત્ર નથી, ભરોસો અંતર આત્માથી આવે. સાહેબ આ વ્યાખ્યા યાદ રાખજો. આ વ્યાખ્યા કદાચ પૂછાઈ શકે કે ભાઈ માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસા પાત્ર નથી, ભરોસો તમારા અંતર આત્માથી આવે છે. હા, શારીરિક શક્તિમાં જંગલી, માનસિક શક્તિમાં સભ્ય બનવું, આવું પણ કીધું છે. હા, કૃષ્ણમૂર્તિ તરીકે બધા ઓળખે છે. આપણે આને માત્ર જીદુ નામ છે, પણ આખું આપણે અત્યારે એને કૃષ્ણમૂર્તિ તરીકે જ ઓળખીએ છીએ. અને સાહેબ અહીંયા એક વ્યાખ્યા પણ છે, શારીરિક શક્તિમાં જંગલી અને માનસિક શક્તિમાં સભ્ય બનવું. શારીરિક શક્તિમાં જંગલી અને માનસિક શક્તિમાં સભ્ય બનવું. આ વ્યાખ્યા પણ કોણે આપી? આ વ્યાખ્યા પણ આપણને રવિન્દ્રનાથ ટાગોરે આપી છે. બરાબર, રાઠોડ દિશાબેન. ચલો આગળ વધીશું. કૃષ્ણમૂર્તિ તરીકે આને ઓળખવામાં આવે છે, જેમણે માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસા પાત્ર નથી, ભરોસો અંતર આત્માથી આવે એવું કીધું. તમે તમારી સ્વ અગત્ય વધારી ન દેતા, ધન કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. શું કીધું ભાઈ? તમે તમારી સ્વ અગત્ય વધારી ન દેતા, ધન કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. જીવનને સુવર્ણ બનાવવાના બદલે તમે ભંગારના પતરાની જેમ કથિર બનાવી નાખો છો. તેઓ મનોવૈજ્ઞાનિક પણ હતા. મનની પ્રકૃતિ, ધ્યાન, માનવ સંબંધો, સમાજ વગેરેમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેના નિષ્ણાંત હતા સાહેબ. બરાબર, તો આ વ્યાખ્યા કોની છે? વ્યાખ્યા યાદ રાખીશું. કાજલબેન, મેં તમને કીધું તો ખરા, આ વ્યાખ્યા આગળ મેં લખી ને રવિન્દ્રનાથ ટાગોરની વ્યાખ્યા છે, એટલે તો મેં આગળ લખી દીધી. અહીંયા લખેલું જ છે એમનું નામ, રવિન્દ્રનાથ ટાગોર. કૃષ્ણમૂર્તિ જે છે એ માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસા પાત્ર નથી, અંતર આત્માથી આવે છે, આવું કીધું. તમે તમારી સ્વ અગત્ય વધારી ન દેતા, ધન કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. જીવનને સુવર્ણ બનાવવાના બદલે તમે ભંગારના પતરાની જેમ કથિર બનાવી નાખો છો. તેઓ મનોવૈજ્ઞાનિક ક્રાંતિ, મનની પ્રકૃતિ, ધ્યાન, માનવ સંબંધો, સમાજ વગેરેમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેના નિષ્ણાંત પણ હતા. તેઓ હંમેશા કહેતા કે દરેક મનુષ્યને માનસિક ક્રાંતિની જરૂર છે, અને આવી ક્રાંતિ કોઈ બાહ્ય પરિબળ દ્વારા શક્ય નથી. સાહેબ એ માનસિક શક્તિઓ ઉપર વધારે ધ્યાન આપતા હતા. માનસિક શક્તિઓ ઉપર, અંતર આત્માની અંદર રહેલી શક્તિઓ ઉપર વધારે ફોકસ કરતા હતા. પછી ભલે તે ધાર્મિક, સામાજિક કે રાજકીય હોય. જીદુ કૃષ્ણમૂર્તિ એક દાર્શનિક, પ્રવચનકાર અને લેખક હતા. 20મી સદીના મહાન તત્વચિંતક ભારતમાં જન્મ લઈ તે કેલિફોર્નિયા સ્થિર થયા. તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો અત્યારે લેતા રહ્યા છે. એને એક જ વસ્તુ ઉપર ભાર આપ્યો, અંતરાત્મા. તમારી અંદર જે માનસિક શક્તિઓ છે એ માનસિક ક્રાંતિ સર્જી શકે એમ છે. ખાલી પુસ્તકોમાંથી ના ભણો, તમારી અંદરથી જે આવે છે ને એ સાચું શિક્ષણ છે. એટલે જેને સરસ વ્યાખ્યા આપી કે ભરોસો અંતરાત્માથી આવે છે, કોઈ પુસ્તકો ભણવાથી નહીં, અંતરથી આવે. મનની પ્રકૃતિ, મનોવૈજ્ઞાનિક ક્રાંતિ, માનવ સંબંધો, માનસિક બાબતોને ધ્યાનમાં રાખીને જે માહિતી આપે છે એ કૃષ્ણમૂર્તિ છે, જેને આપણે જીદુ કૃષ્ણમૂર્તિ તરીકે પણ ઓળખીએ. કોઈ વાદ વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાના બદલે તેમણે સદૈવ ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. કુંઠિત એટલે એવું નહીં કે ભાઈ લાગુ પાડી દો. એને જે માહિતી અને જે કાંઈ બાબતોની ચર્ચા કરી એને તરત ને તરત લાગુ પાડી દો, એવી વાત ઉપર એને કુંઠિત નતું કર્યું.
સદૈવ ચર્ચા અને સંવાદને એમણે પ્રાધાન્ય આપ્યું. બધેથી અહમને નાબૂદ કરવાની ઈચ્છાને લઈ તે વિશાળ જન સમુદાયના હૃદયમાં સ્થાન પામ્યા છે. બધેથી અહમને નાબૂદ કરો સાહેબ, આ બહુ મહત્વનું આમ કહી શકાય. બધા લોકોને અત્યારે પોતાનો ઈગો બહુ આમ વધારે પડતો પોતાના ઈગો વધારે ગમતો હોય છે. એટલે અહમને નાબૂદ કરો યાર. અહમ એટલે ઈગોને નાબૂદ કરો, ઈચ્છાને લઈ તે વિશાળ જન સમુદાયમાં પ્રખ્યાત બન્યા હતા. એ બધાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના ભાષણો, સંવાદ પત્ર, રોજનીશી એટલે જે દરરોજ જે લખતા એમની ડાયરી, એ સઘળું 70 પુસ્તકોમાં સમાવિષ્ટ શિક્ષણ સંસ્કાર પરના એમના ગ્રંથો વિશ્વભરના બૌદ્ધિકોને એક નવો જ રાહ ચીંધ્યો હતો સાહેબ. તેમણે જીવનની મુક્ત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ પ્રેરિત કવિતાઓ પણ લખી છે. ઋષિવેલી, આંધ્ર, રાજઘાટ, બેસંટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવા સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓ પણ છે. ઋષિવેલી, આંધ્ર, રાજઘાટ, બેસંટ શાળા, બ્રોકવુડ પાર્ક જેવા સ્થળે વિચારોને એટલે કે કોના કે ભાઈ આ કૃષ્ણમૂર્તિના વિચારોને શાળાઓ પણ બનાવી છે એમના વિચારો આધારે. તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં રહી ચર્ચાઓ માટે વિશ્વ પ્રવાસ કરતા, શ્રોતાને વિચારતો કરનારી સાદી સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાનો ધ્વનિ મુદ્રણ પરથી ગ્રંથો પણ બનાવ્યા હતા એમણે. ગુજરાતીમાં તે ભાષાંતરિત થયા. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને એટલે કે ઘણા બધા અસંખ્ય માણસોને પોતાની જીવન દ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટનું અધ્યક્ષ પદ જે કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ આપવામાં આવેલું હતું. પરંતુ જીવનની અંત જોરતીના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિ આ પદનો ત્યાગ કરી ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારતમાં એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે અને જાહેર કર્યું કે સત્ય એક પાથ વગરની જમીન છે. શું સાબિત કર્યું ભાઈ? આવો પ્રશ્ન પૂછાય. સત્ય એક પાથ વગરની જમીન છે, આવું કોણે કીધું છે? માનવી માત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે. સત્ય શોધવું હોય તો કુંઠિત મનની સીમાઓથી પાર જવું જોઈએ. તેઓ કોઈની પણ કંઠી બાંધવાની ના પાડતા હતા, પોતાની પણ નહીં સાહેબ. ચલો પછી આવશે જ્યોતિબા ફૂલે. હવે જ્યોતિબા ફૂલે છે ને ઘણા બધા એવું અત્યાર સુધી સમજતા હતા કે ભાઈ ઘણાને એવું હતું કે જ્યોતિબા એટલે કદાચ એ સ્ત્રી હશે, પણ એવું નથી. જ્યોતિબા ફૂલે છે એ પુરુષ હતા અને એમના જે જીવન સાથી હતા, એમના જે પત્ની હતા, એનું નામ સાવિત્રીબાઈ ફૂલે હતું. આ જ્યોતિબા ફૂલે છે એમનો જન્મ 11 એપ્રિલ 1827, મૃત્યુ 28 નવેમ્બર 1890. સતારામાં એમનો જન્મ થયો, પૂનામાં એનું મૃત્યુ થયું. વ્યવસાય ક્રાંતિકારી હતા. 11 એપ્રિલ 1827 સતારા, 28 નવેમ્બર 1890. કંઠી એટલે કોઈનું આમ ભારપૂર્વક એને લાગુ પાડવાની વાત કરવી. જીવન સાથી સાવિત્રીબાઈ ફૂલે. મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે, જો એનું આખું નામ છે મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે, મરાઠીમાં જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે. 11 એપ્રિલ 1827 થી 28 નવેમ્બર 1890 એનો જીવનકાળ હતો. એક વિચારક, સમાજ સુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક અને વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. સાહેબ આવો પ્રશ્ન ના પૂછાય ને. સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો કોણે નાખ્યો? તો જ્યોતિબા ફૂલે અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે. જ્યોતિબા ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણની અંદર ખાસ સ્ત્રીઓના શિક્ષણ માટે ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિ પ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારવાના ક્ષેત્રોમાં પણ તેમણે મહત્વપૂર્ણ કામ કર્યું. જો આ સિવાય એટલે કે સ્ત્રીઓના શિક્ષણ સિવાય ખેતીવાડી, જે જ્ઞાતિ પ્રથા છે એ, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન એટલે અસ્પૃશ્યતા નિવારવાની વાત છે કે ભાઈ આ જ્ઞાતિ, આ જાતિના લોકોને આવું હોય તેવું હોય. તેમનું મહત્વપૂર્ણ યોગદાન, તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું. સાહેબ યાદ રાખીશું, સૌથી વધારે યોગદાન એનું ક્યાં હતું? સ્ત્રીઓના શિક્ષણ માટે. અને જે નીચી જ્ઞાતિના લોકો હોય છે, જે નીચી જ્ઞાતિના જેમને મનાય છે, જે અસ્પૃશ્યતા નાબૂદની વાત છે, અસ્પૃશ્યતા નિવારણની વાત છે, એટલે જ છે કે જે લોકો અમુક જ્ઞાતિઓને નીચી ગણે છે, તો એવા વ્યક્તિઓને પણ શિક્ષણ ઉપર વધારે ભાર છે જ્યોતિબા ફૂલે આપ્યો.
પોતાની પત્નીને ભણાવ્યા પછી 1848માં તેમણે ભારતની બાલિકાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી. યાદ રાખજો સાહેબ, પોતાના પત્નીને ભણાવ્યા પછી ભારતની બાલિકાઓ દીકરીઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરનાર જ્યોતિબા ફૂલે છે, જેણે સ્ત્રીઓના શિક્ષણ માટે ખૂબ યોગદાન આપ્યું છે. 24 સપ્ટેમ્બર 1873 ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જો સાહેબ, સત્યશોધક સમાજ નામની એક સંસ્થા પણ બનાવી. સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના 24 સપ્ટેમ્બર 1873માં અને સતારા જિલ્લા કરાડ ખાતે જ્યોતિબા ફૂલેનું બાવલું 1977 ની ટપાલ ટિકિટ પર ફૂલે. અહીંયા ભૂલ છે, સન્માન કરવામાં આવ્યું તો એમને. સત્યશોધક 14 સપ્ટેમ્બર 1873 ના રોજ ફૂલે સ્ત્રીઓ, દલિતો અને શુદ્ધો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે મૂર્તિ પૂજા અને જાતિ વ્યવસ્થાનો વિરોધ પણ કર્યો. સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું તેમજ પૂજારીઓની જરૂરિયાતને નકારી તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે ઘણી માહિતી કરી. હા, પ્રથમ મહિલા શિક્ષક કોણ હતું? તમને કોઈ પ્રશ્ન પૂછે? પ્રથમ મહિલા શિક્ષક કોણ હતું? પ્રથમ મહિલા શિક્ષક કોણ હતું? આવો પ્રશ્ન પૂછે તો સાહેબ અહીંયા જ ખબર પડે. પોતાની પત્ની એટલે કે જે આ જ્યોતિબા ફૂલે હતા એમણે પોતાની પત્નીને ભણાવીને 1848માં ભારતની બાલિકાઓ માટે પ્રથમ શાળા બનાવી અને એ એમના પત્ની જ એટલે કે સવિતાબાઈ ફૂલે પ્રથમ મહિલા શિક્ષક છે. સવિતાબાઈ ફૂલે એ પ્રથમ મહિલા શિક્ષક હતા. ખાસ યાદ રાખી લેજો, પ્રથમ મહિલા શિક્ષક સવિતાબાઈ ફૂલે અને 1848 ની અંદર પ્રથમ બાલિકાઓ માટે આ સંસ્થા શરૂ કરી હતી જ્યોતિબા ફૂલે. સત્યશોધક સમાજ માટે 24 સપ્ટેમ્બર 1873 ના રોજ ફૂલે સ્ત્રીઓ, દલિતો અને શુદ્ધો જેવા શોષિત સમૂહો છે એના માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે મૂર્તિ પૂજા અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો. સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું તેમજ પૂજારીઓની જરૂરિયાતને નકારી દીધી. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી. સાવિત્રીબાઈ ફૂલે પ્રથમ મહિલા શિક્ષક. જન્મ એમનો 3/1/1831, મૃત્યુ 10 માર્ચ 1897, ઉંમર 66, પુણે મહારાષ્ટ્રમાં એમનું મૃત્યુનું કારણ પ્લેગ હતું. રાષ્ટ્રીયતા ભારતીય. જ્યોતિરાવ ફૂલે હતા એના જીવન સાથી છે. બરાબર, આ સાવિત્રીબાઈ ફૂલે છે જે પહેલા મહિલા શિક્ષક હતા. દંપતીએ ગર્ભવતી બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રય કેન્દ્રો શરૂ કર્યા. દંપતી એટલે કોણ? તો કે આ બંને પતિ પત્નીઓએ દંપતીઓ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ હતી એમના માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ નામનું આશ્રય કેન્દ્રો શરૂ કર્યા. સાવિત્રીબાઈ ફૂલે ભારતીય સમાજ સુધારક અને શિક્ષણવિદ અને કવિત્રી પણ હતા. એટલે કવિ એટલે કે એની જેમ કવિતાઓ લખતા. તેમને ભારતમાં પ્રથમ મહિલા શિક્ષક, જો અહીંયા લખ્યું છે ભારતમાં પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું. એમણે જ્યોતિરાવ ફૂલે સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણા બધા ઉલ્લેખનીય કાર્ય કર્યા. હા, સાવિત્રીબાઈ ફૂલે નામ છે. સાવિત્રી, હું બોલું છું સવિતા એમ. ફૂલે દંપતીએ 1848માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી. જે હમણાં જ મેં કીધું, પ્રથમ શાળા 1848માં કન્યાઓ માટે બનાવવામાં આવી. શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પૂર્ણના મહારવાડમાં કન્યાઓને ભણાવવાનું શરૂ કર્યું. તેમણે જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળી આ કાર્યક્રમની શરૂઆત કરી. બાદમાં ફૂલે દંપતી એટલે કે આ બે પતિ પત્ની સગુણાબાઈએ મળીને ભીડેવાડમાં એક કન્યા શાળાની સ્થાપના કરી. આ ભીડેવાડમાં કન્યા શાળા 1848 ની અંદર બનાવવામાં આવે છે. શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજ વિદ્યાના વિષયો સામેલ હતા. જે શાળા એને સ્થાપી એમાં 1851ના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ 3 અલગ અલગ કન્યાઓ શાળાઓ ચલાવી રહ્યા હતા. સંયુક્ત રીતે ત્રણેય શાળામાં કુલ મળીને 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ શાળાઓને અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ સરકારી શાળાથી અલગ હતી. સાહેબ, અહીંયા અભ્યાસક્રમ અલગ હતો.
અને સોલંકી રશ્મિબેન કહે છે કે ભાઈ એમણે સાહેબ એક ગુલામગીરી પુસ્તક પણ લખ્યું છે, ગુલામગીરી નામનું પુસ્તક પણ લખ્યું છે. સાવિત્રીબાઈ, લેખિકા દિવ્યા કંડુકુરીના મત અનુસાર સરકારી શાળાઓ કરતા ફૂલે દંપતીની શિક્ષણ પદ્ધતિ વધુ સારી હતી. સરકારી સ્કૂલ કરતા પણ એમની જે શિક્ષણની પદ્ધતિ હતી બહુ વધારે સારી હતી. એ જ પ્રમાણે સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કરતા ફૂલેની શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની સંખ્યા પણ વધુ હતી સાહેબ. સરકારી શાળા કરતા એમની શાળામાં વધારે સંખ્યા વધવા લાગી. ફૂલે દંપતીના આ સેવા કાર્યને રૂઢિવાદી સ્થાનિક સમુદાયના પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો સાહેબ. બધા વિરોધ તો કરે તે સારું કામ થતું હોય અહીંયા, એટલે રૂઢિવાદી જે સ્થાનિકો હતા એમણે એનો વિરોધ પણ કર્યો. 1849 સુધી ફૂલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતું હતું, પરંતુ 1849માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે જણાવ્યું, કારણ કે બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે તેમનું શિક્ષણ કાર્ય પાપ ગણાતું હતું. હા, કેમ કે મહિલાઓને શિક્ષણ આપવું અને મહિલાઓને શિક્ષણ આપવું એમ પેલા એવું માનવામાં આવતું કે મહિલાઓને શિક્ષણ નહીં આપવાનું, મહિલાઓને ઘરના કામ જ કરવાના, દીકરીઓ છે દૂધ પીતી કેવા કરવાનો રિવાજ હતો, ઘણા બધા પ્રશ્નો હતા. હવે એના માટે સાહેબ એને જે 1849 સુધી ફૂલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતા હતા, પણ જ્યોતિરાવના પિતાએ ઘર છોડી દેવા માટે જણાવ્યું. એટલે કે એમના જે પતિ હતા જ્યોતિરાવ, સાવિત્રીબાઈના પતિ જ્યોતિરાવ, એમના પપ્પાએ ના પાડી, બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે તેમનું શિક્ષણ કાર્ય પાપ ગણાય. 1850ના દશકામાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના પણ કરી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી છે. કેટલી? 18 જેટલી શાળાઓ. અને એમાં સાહેબ કદાચ વંચિત જૂથનો બાળક હોય ને, સાવ વંચિત જૂથનો, જેને કોઈ બોલાવતું ના હોય, એવા બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા, એટલે ખાસ જૂથો માટે અને મહિલાઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરવાનું કામ આ ફૂલે દંપતી એટલે કે જ્યોતિરાવ અને એમના પત્ની સાવિત્રીબાઈએ કર્યું છે. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું શરૂ કર્યું. સાહેબ સમાન રીતે બધા શિક્ષણ મેળવી શકે એની વાત કરી. એમાં ખાસ સ્ત્રી શિક્ષણ ઉપર વધારે ભાર આપ્યું, અને ખાસ કોઈ લિંગનો ભેદ એટલે પુરુષ છે કે સ્ત્રી છે, અને જાતિનો ભેદ એટલે સાહેબ કોઈ પણ કેટેગરીનો હોય, કોઈ પણ કેટેગરીનો, એના બધાને સમાન રીતે શિક્ષણ મેળવવાનો અધિકાર છે. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા પણ ભજવી સમાજસેવી અને શિક્ષણવિદ ફૂલે મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે પણ જાણીતા છે. ચલો ભાઈ, અહીંયા સુધી આપ સર્વને ક્લિયર કટ સમજાણું છે એવી હું આશા રાખી લઉં છું. બાકીના ટોપિક છે આપણે આવતીકાલે ભણીશું, બરાબર. બાકીના ટોપિક આપણે બાકીના કેળવણીકારોને આવતીકાલે ભણવા છે. આજના લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બ્લડ ડોનેટ થોડુંક કર્યું છે એટલે આજે હવે વધારે લેક્ચર લઈ શકાય એવું મને લાગતું નથી, એટલે આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. હવે કાલે આપણે કરીશું બાકીના ટોપિક, અને બાકી આપણે યુટ્યુબ ઉપર લાઈવ મળતા હોઈએ છીએ. જો તમે બધા ફ્રી હોય તો બપોરે 1 વાગે આપણે જ્ઞાન લાઈવ શિક્ષણ પર યુટ્યુબ પર લેક્ચર લેતા હોઈએ. જો તમે ફ્રી હોય તો જોડાવાનું, ફ્રી ના હોય તો જરૂર નથી. પણ તમે ઘરે બેઠા બેઠા ફ્રી છો અને તમારે ભણવાની ઈચ્છા છે કે સર મારે જેમ બને એમ વધારે રિવિઝન કરવું જ છે, જ્યાંથી મળે ત્યાંથી નકરું રિવિઝન જ કર્યા કરવું છે, તો એ રિવિઝન કરવા માટે સાહેબ આપણે દરરોજ બપોરે 1 વાગે યુટ્યુબ ઉપર લેક્ચર લઈને આવતો હોઉં છું. તો તમને એવું લાગે છે કે સર મારે રિવિઝનની જરૂર છે તો તમારે આવી જવાનું, બરાબર. ક્યાં ગયા છે લેક્ચર? તો કે આ વાળો લેક્ચર છે. આરટી એક્ટ 2009 કલમોની રમઝટ બોલાવી છે. તમારે રિવિઝન કરવું હોય, તમને એમ લાગે આરટી મારે રિવિઝન વિશે ભણવાનું છે, મોન્ટેસરી પદ્ધતિ વિશે ભણવાનું છે, ફેડરિક ફ્રોબેલ વિશે ભણવાનું છે, ઘણા બધા આપણે કેળવણીકારોની ચર્ચા હજુ બાકી છે. ડન. ચલો, કઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી આપણે છૂટા પડીશું. કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. એક્ઝેક્ટ 1 વાગે આપણે યુટ્યુબ ઉપર મળતા હોઈએ છીએ. ખાસ તો આપણે ટોપિક ને બધું લેતા હોઈએ, બરાબર.